પૂર્વ પ્રસંગમાં આપણે 8મા શ્લોકનું ટીકા સાથે અધ્યયન કર્યું હતું. પ્રાકૃતા શકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આ શ્લોકની અંદર શ્રી આચાર્ય ચરણોએ જ્ઞાન માર્ગ અને ઉપાસના માર્ગની દૃષ્ટિકોણથી પણ કૃષ્ણાશ્રયની સફળતાનું વર્ણન કરેલું છે. ઉપાસના માર્ગમાં બધા દેવતાઓની વાત સમજાવી છે અને જ્ઞાન માર્ગના દૃષ્ટિકોણથી અક્ષર બ્રહ્મ સમજાવ્યું છે. તો બધા દેવો પ્રાકૃત છે. પ્રાકૃતના આપણે 2-3 અર્થો જોયા હતા. સાત્વિક અહંકારમાંથી પ્રગટ થયેલા છે એટલે પ્રાકૃત છે, અથવા તો માયાને આધીન છે એ એંગલથી પણ આપણે જોયું હતું કે પ્રાકૃત છે. કાલની અંડરમાં રહેલા છે એ એંગલથી પણ આપણે જોયું હતું કે પ્રાકૃત છે. અને અક્ષર બ્રહ્મ જે છે એ પણ ગણિતાનંદ છે, એટલે કે અક્ષર બ્રહ્મની અંદર જેનો વિલય થાય છે એને સર્વેન્દ્રિયોથી ભગવાનનો સ્વરૂપાનંદ પ્રાપ્ત થતો નથી. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા. અક્ષર બ્રહ્મની અંદર જે પ્રવિષ્ટ થયા છે એને આત્માથી જ કેવલ સુખ થાય છે, સર્વેન્દ્રિયોથી સુખ થતું નથી. પરંતુ જે પ્રભુની સેવા કરે છે એને તો સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપિ બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. તો અક્ષર બ્રહ્મના અંદર વિલય કરતાં પણ ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરવી શ્રેષ્ઠ છે. તેથી ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અને હરિ છે તો પૂર્ણાનંદ છે એટલે હરિનું જ શરણ ગ્રહણ કરવું જોઈએ. એમાં આપણે પૂર્વ પ્રસંગમાં ટીકા લીધી હતી વ્રજરાયજીની. કલ્યાણરાયજીની ટીકાને આપણે થોડું રિવિઝનમાં પુષ્ટિ વિધાનમાંથી લઈને આગળના શ્લોકનું આપણે અધ્યયન કરશું. સબ દેવતા પ્રાકૃત હૈ તથા અક્ષર બ્રહ્મ કે आनंद की हु गणना हो सके हैं और हरि पूर्णानंद है तासु श्री कृष्ण ही मेरी गति हो. टीका इतने सब देव सात्विक अहंकार शु उत्पन्न भये हैं. કલ્યાણરાયજીએ એ રીતના અર્થ લીધો છે કે સાત્વિક અહંકારમાંથી દેવતાઓ પ્રગટ થયા છે, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો પ્રગટ થઈ છે, તામસ અહંકારમાંથી પંચતન માત્રા અને મહાભૂત પ્રગટ થયા છે. તો સાત્વિક અહંકાર શું ઉત્પન્ન ભય तासो प्राकृत कहे जावे हैं. और तैतरीय उपनिषद में आनंद की गणना के प्रसंग में समग्र पृथ्वी द्रव्य सुपूर्ण होय सो मनुष्य को एक आनंद है. જે ચક્રવર્તી રાજા છે જેની આપણે ચર્ચા ગયા વખતે કરી ગયા કે સંપૂર્ણ એનામાં બલ છે, સામર્થ્ય છે, ઐશ્વર્ય ચાલે છે, એ બધા મનુષ્યનો એક આનંદ છે. ऐसे मनुष्य के 100 आनंद को मनुष्य गंधर्व को एक आनंद होवे, જેની ગણના આપણે વિસ્તારથી ગયા વખતે જોઈ હતી. या रीतिशु सतगुणित आनंद की गणना करते करते સતગુણિત આનંદની કરતાં કરતાં તમે અક્ષર બ્રહ્મ સુધી ગણના થાય છે, બ્રહ્મલોક સુધી ગણના થાય છે. તાં ब्रह्मा जी के 100 आनंद होवे हैं तब अक्षर ब्रह्म को एक आनंद होवे. જે બ્રહ્મલોકનો બ્રહ્માજીના 100 આનંદ બરાબર અક્ષર બ્રહ્મનો એક આનંદ, ત્યાં સુધી ગણના તૈતરીય ઉપનિષદમાં કરેલી છે. तासु अक्षर ब्रह्म गणितानंद कहो जावे हैं और भक्तन के दुख हरता श्री हरि श्री कृष्ण है सो तो पूर्णानंद है तासो श्री कृष्ण ही मेरी गति है. ત્યાર પછી બધા દેવતાઓની ઉપાસના કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે
એનું વર્ણન ટીકાકાર સમજાવે છે. કલ્યાણરાયજીની ટીકા નૃસિંહલાલજીએ પુષ્ટિવિધાનમાં લીધેલી છે. દેવાદિકન કે સાયુજ્ય મેહું દેવ પ્રાકૃત હોય વેસુ વિનકી મુક્તિ કો સગુણપણો હૈ. દેવતાઓ જે છે એ પ્રાકૃત હોવાથી, સાત્વિક અહંકારમાંથી પ્રગટ થયેલા હોવાથી દેવી દેવતાઓની જો કોઈ ભક્તિ કરે તો એને સાયુજ્ય મુક્તિ તત્ત દેવના લોકમાં પ્રાપ્ત થાય. સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારૂપ્ય. જેમ ગણપતિ છે કે દુર્ગા છે કે જે બી પૌરાણિક જે દેવતાઓ છે એની ઉપાસના ઇત્યાદિ કરે કે એને તદીયત્વ અને તદાશ્રય થઈને રહે તો એને તત્ત દેવતાઓનો લોક પ્રાપ્ત થાય છે. પરંતુ એ મુક્તિ પણ સગુણ મુક્તિ છે. દેવાદિકન કે સાયુજ્ય મેં હું દેવ પ્રાકૃત હોય વેસુ વિનકી મુક્તિ કો સગુણપનો है. समझो. और ब्रह्मलोक पर्यंत को फेरी संसार में आईवे को गीता जी में लिखो है. तासु अल्प आनंद पनो है. आ ब्रह्मान भुवनान लोका પુનરાવર્તિનો અર્જુન. હે અર્જુન, બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય છે. એને ભૂતલ ઉપર આવવું પડે છે. તો બ્રહ્મલોક સુધીનો જે આનંદ છે તો આપણે જોયો. તાસુ વો અલ્પ આનંદ હૈ. और ભગવાને ગીતાજીમાં જે કહ્યું છે કે બ્રહ્મલોક પર્યંત કુફેરી સંસાર में आईवे को ગીતાજી में लिख्यो है. तासु અલ્પ આનંદપનો હૈ. એટલે અન્ય દેવી દેવતાઓના લોક પ્રાપ્ત થાય તો પણ એમાં એટલો આનંદ નથી જેટલો હરિમાં પૂર્ણ આનંદ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરી છે કે નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા જ્ઞાને એપી સાત્વિકી મુક્તિ જીવન મુક્તિ અથા પીવા. અન્ય દેવી દેવતાઓની ભજન કરવાથી જે મુક્તિ થાય છે એ સગુણ મુક્તિ છે. અને નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ જે પુષ્ટિ ભક્તો છે, જે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે, એને નિર્ગુણા મુક્તિ પ્રાપ્ત થાય છે. અને અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરવાથી સગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા, અન્યની સેવાથી સગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે. જ્ઞાને એપી સાત્વિકી મુક્તિ, જ્ઞાનથી પણ સાત્વિકી મુક્તિ પ્રાપ્તિ થાય છે. અને જીવન મુક્તિ અથા પીવા, જીવન મુક્તિની જે અવસ્થા છે એ પણ સગુણ જ છે. નિર્ગુણ મુક્તિ તો એકમાત્ર નિર્ગુણને ભજવાથી જ થાય. નિર્ગુણ મુક્તિ એકમાત્ર ભગવાનના ભજનથી જ પ્રાપ્ત થાય છે. એ વાત અહીંયા શ્રી નૃસિંહલાલજીએ પુષ્ટિવિધાનમાં સમજાવી છે. જો કે આ કલ્યાણરાયજીની ટીકા છે. આગળ ऐसे ज्ञान मार्ग में अक्षर ब्रह्म के संग सायुज्य होवे हैं. જ્ઞાન માર્ગનું ફલ વધુમાં વધુ અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય છે. અક્ષર બ્રહ્મ में सायुज्य होवे हैं. तामे ગણિતાનંદ હોયવે શું બહોત ગણિતાનંદ હોવાથી, એટલે એમાં આત્માથી જ આનંદ લઈ શકાય છે, સર્વેન્દ્રિયોથી આનંદ લઈ શકાતો નથી. એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે કે जैसे बहुत क्षुधित को अल्प भोजन होय सो अभोजन तुल्य होवे हैं. જે કોઈ બહુ ક્ષુધિત હોય, 4-5 દિવસનો ભૂખ્યો હોય, એને તમે એક રોટલી આપો તો કેટલું આપ્યું કહેવાય? ન આપ્યા બરાબર કહેવાય. અભોજન તુલ્ય હોવે. સમજો. तो बहुत क्षुधित को अल्प भोजन होय सो अभोजन तुल्य होवे हैं. तैसे अक्षर सायुज्य को अल्पपनो जो एवी ज रीतना अक्षर सायुज्य को अल्पपनो होवे सु कछु उपयोगी प्रतीति नहीं होवे हैं. એટલે અન્ય દેવી દેવતાઓની ઉપાસનાથી મળતી મુક્તિ પણ સગુણ મુક્તિ છે. અક્ષર બ્રહ્મનો આનંદ પણ એવો જ છે કે આત્માથી જ પ્રાપ્ત થાય છે. એટલે જેમ કોઈ વધારે 4-5 દિવસનો ક્ષુધિત હોય અને એને થોડું એક કોળિયો ભોજન આપવામાં આવે તો એ ન આપવા બરાબર છે.
એવો આનંદ છે. અને સર્વશ્રેષ્ઠ આનંદ પ્રભુનો છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કરવું જોઈએ. અક્ષર બ્રહ્મની ઉપાસના ન કરવી જોઈએ, અન્ય દેવી દેવતાની ઉપાસના ન કરવી જોઈએ. એ બધાના ક્ષુદ્ર ફલો છે પરબ્રહ્મની સામે. એ વાત અહીંયા સમજાવી છે કે જ્ઞાન માર્ગ અને ઉપાસના માર્ગની દૃષ્ટિકોણથી પણ શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કરવું જોઈએ. કૃષ્ણ એવ ગતિર્મમ. तो अक्षर को साहित्य में भी जो आनंद होवे हैं वो अल्पपनो होवे, सु कछु उपयोगी प्रतीत नहीं होवे हैं. और श्री कृष्ण तो जैसे पूर्ण आनंद है तैसे निर्गुण मुक्ति हूँ देवे वारे है. કૃષ્ણનું ભજન કરવાથી નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે. નિર્ગુણા મુક્તિ અસ્માધિ સગુણા સાન્ય સેવયા. નિર્ગુણા મુક્તિ એટલે જે પુષ્ટિ ભક્તોને જે પ્રભુના નિત્ય લીલા ધામની જે પ્રાપ્તિ થાય છે એ નિર્ગુણ મુક્તિ છે. તો પરબ્રહ્મ પુરુષોત્તમનું ભજન કરવાથી નિર્ગુણ મુક્તિ દેવે વારે હે પરબ્રહ્મ. તાસુ વિનકી શરણ ભાવના કરની. એટલા માટે પ્રભુની શરણાગતિ કરવી, પ્રભુના શરણે જવું, બીજા કોઈને શરણે ન જવું. એ રહસ્ય અહીંયા આપણને 8મા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણોએ આપણને સમજે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? કર્મ માર્ગના એંગલથી, જ્ઞાન માર્ગના એંગલથી, ઉપાસના માર્ગના એંગલથી હરિની શરણાગતિ કરવી એ સમજાવીને ભક્તિ માર્ગના એંગલથી પણ ભગવાનની શરણાગતિ જ કરવી જોઈએ. તો ભક્તિ માર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની સફળતાનું વર્ણન શ્રી મહાપ્રભુજી અહીંયા કરે છે. કેમ કે કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્યા ઇતિ મેમતી. કલિયુગમાં કોઈને ભક્તિ માર્ગ દુસાધ્યો લાગતો હોય તો પણ શ્રી કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ. કે ભક્તિ એનાથી ન નભી શકી તો પણ એને શ્રી મહાપ્રભુજી આશ્વાસનના રૂપમાં, વરદાનના રૂપમાં પ્રભુની શરણાગતિ સમજાવી રહ્યા છે. એમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ધૈર્ય ભક્તિ બધાથી રહિત, વિવેકય નથી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, જે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ આપણે આના પછી લેવાનો છે. તો વિવેકય નથી. ધૈર્ય ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા, ધૈર્ય પણ નથી. અને ભક્તિ પણ કરી શકવા હું સમર્થ નથી. કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્યા ઇતિ મેમતી. એટલું આપણું જીવન કોમ્પ્લિકેશન વાળું છે કે ભક્તિ કરવા હું સમર્થ નથી. તો હવે મારે શું કરવું? તો વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય, અને વધારાનો હું પાપાચરણ કરનારો છું અને દીનહીન છું. તમે એમ કહો કે ચાલો કાંઈ નથી તો કંઈક થોડુંક તો સાધન કરો, તો કે સાધન કરવાય હું સમર્થ નથી. કેમ? દીન છું. પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. તો મારે શું કરવું હવે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ફિર પ્યાર નયા હો સકતા હૈ. હજી પ્રભુની શરણાગતિ કરવાથી પણ ફલ પ્રાપ્તિ થઈ શકે છે. ફિર પ્યાર નયા હો સકતા હૈ. વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, પાપાસક્ત શું, કોઈ સાધન કરવા સક્ષમ નથી, કંઈ જ નથી મારી અંદર ક્વોલિફિકેશન, તો પણ પ્રભુની શરણાગતિ તો હજી જીવ કરી શકે છે. અત્યારે આ સમયમાં પણ. એવા શ્રી આચાર્યજી અહીંયા આશ્વાસનના રૂપમાં 9મા શ્લોકમાં સમજાવી. પૂજ્ય શ્યામબાવાશ્રીએ આનો અર્થ જે રીતના આપણને ષોડશ ગ્રંથ પરિચયમાં સમજાવ્યો છે અને આપણે સમજી લે. જુઓ, ષોડશ ગ્રંથ પરિચય. પ્રપત્તિ માર્ગમાં તો એટલે ભગવાનને શરણે જવાના માર્ગમાં તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પોતે જ અર્જુનજીને કહ્યું છે કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ.
બધા જ ધર્મોનો ત્યાગ કરીને, એટલે કે ધર્મનું અવલંબન નહીં કરીને, ધર્મ ઉપર રિલાય નહીં કરીને, ધર્મી ઉપર રિલાય કર, ધર્મીનું શરણ ગ્રહણ કર, તો બધા ધર્મોને ત્યાગ કરીને એકલા એક મારે જ શરણે આવ, હું તને બધા પાપોમાંથી છોડાવીશ, તું ચિંતા ન કર. તેથી પ્રભુ સર્વસમર્થ છે, કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વસમર્થ છે. તો કરેલું જે છે, કરાયેલું મિથ્યા કરવાને, અને અન્યથા કર્તૃમ એટલે ઉલટું જુદા પ્રકારે કરવાને પણ શક્તિમાન, સર્વસમર્થ તથા ભક્તોના બધા મનોરથને પૂર્ણ કરવાવાળા શ્રી કૃષ્ણ જો શરણે આવેલા જીવોનો ઉદ્ધાર નહીં કરે તો બીજું કોણ કરશે? શ્રી કૃષ્ણ જો શરણે આવેલા જીવોનો ઉદ્ધાર ન કરે તો દુનિયામાં કોઈનું સામર્થ્ય નથી એનો ઉદ્ધાર કરવાનું. તેથી શ્રી આચાર્ય ચરણો, શ્રી મહાપ્રભુજી બધા પુષ્ટિજીવોને ખાતરી આપે છે, ગેરંટી આપે છે કે આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો જો કોઈ શ્રી કૃષ્ણના સાનિધ્યમાં પાઠ કરશે તો એ પાઠ કરનારનો શ્રી કૃષ્ણ આશ્રય બનશે જ. જેમ કે આખા બ્રહ્માંડના સ્વામી હોવા છતાં પણ પોતાના આશ્રિત એવા વ્રજભક્તોને માટે નાના સરખા ગોકુલના ગામમાં એ ગોકુલના ગામના નાથ શ્રી કૃષ્ણ બન્યા જ હતા, બન્યા જ છે. સમજો, આખા બ્રહ્માંડના જે નાયક છે, જે આખા બ્રહ્માંડના રાજા છે, એ નાનકડા ગોકુલના રાજા બનવામાં એનો ઉત્કર્ષ છે કે અપકર્ષ? સમજો, કોઈ પીએમ ને એમ કે ભાઈ તું અમારા ગામનો સરપંચ બની જા, બને? ન બને. જે આખા બ્રહ્માંડના રાજા છે, એક નાનકડા ગોકુલના રાજા બની ગયા તો એનો ઉત્કર્ષ છે કે અપકર્ષ? બોલો. હા, એ તો એનો સર્વથી શ્રેષ્ઠ ઉત્કર્ષ છે. એ તો એનું કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થ છે કે ભાઈ એનું નામ જ સર્વસમર્થ કહેવાય. કે સકલ બ્રહ્માંડનો જો નાયક, સકલ બ્રહ્માંડના જે સ્વામી, એ કેવલ નાનકડા ગોકુલના સ્વામી બનવું એ તો ભગવાનનું સામર્થ્ય છે, જે કોઈ પીએમનું સામર્થ્ય નથી. કે આખા દેશનો પીએમ હોય ને કોઈ ગામડાનો કોઈ સરપંચ બની જાય કે કોઈ તાલુકાનો કલેક્ટર બની જાય, એનું સામર્થ્ય નથી. ભગવાનનું એવું સામર્થ્ય છે કે સકલ બ્રહ્માંડના સ્વામી હોવા છતાંય નાનકડા ગોકુલના સ્વામી બની ગયા. એનાથી પણ હજી આપણે નીચે જવું હોય તો આપણા ઘરના પણ સ્વામી બનવા તૈયાર છે. આખા બ્રહ્માંડના જે સ્વામી છે એ આપણા એકમાત્ર ઘરના, એકમાત્ર આપણા પરિવારના એ સ્વામી બને તો ગામ કરતાંય નીચેની વાત આવી. તો એ તો એનાથી નહીં વધારે ઉત્કર્ષ થયો ઠાકોરજીનો, કે સકલ બ્રહ્માંડના સ્વામી હોવા છતાંય કેવલ આપણા ઘરના ઠાકુર બની જાય કે ચાલ હું તારો ઠાકુર, તું મારો સેવક. એક લીલા સ્ટાર્ટ થઈ જાય આપણા ઘરની અંદર. તો આ કેટલું પ્રભુનો ઉત્કર્ષ, અપકર્ષ નથી. કેમ કે સર્વસમર્થ જ્યારે અસમર્થ થવાની લીલા પ્રગટ કરે છે ત્યારે એનાથી શ્રેષ્ઠ કોઈ ઉત્કર્ષ હોઈ ન શકે. કે સર્વસમર્થ અસમર્થ હોવાની લીલા, કે ભક્તાધીન હોવાની લીલાને પ્રગટ કરે છે. કે અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય વસી કુર્વંતી મામ સત સ્ત્રી સત પતિવ્રત મદભક્તો હૃદયમ મહ્યમ અહમ હૃદયમ ત્વામ. 9મા સ્કંદમાં ભગવાન કહે છે. તો સમજો, એ રહસ્ય અહીંયા સમજાયું છે કે ભાઈ આખા બ્રહ્માંડના સ્વામી હોવા છતાંય પોતાના આશ્રિત એવા વ્રજભક્તોને માટે નાના સરખા ગોકુલ ગામના નાથ શ્રી કૃષ્ણ બન્યા તો છે ને. આ તો એનું મહાત્મ્ય છે, આ તો એનું કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વ સામર્થ્ય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જ શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રને કારણે બુલા મિશ્રને, વિદ્વાનને દુર્લભ એવી માત્ર વાણીની સિદ્ધિ જ પ્રાપ્ત થઈ ન હતી. એ તો થઈ હતી જ, ચલો, એ તો એ સામાન્ય વસ્તુ છે કે એ સાવ અભણ હતા અને
કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ કરવાથી મહાન વિદ્વાન બની ગયા. તો એટલું જ નહીં, પરંતુ એથી પણ વિશેષ સિદ્ધિ માનસી સેવામાં ઉપયોગી નીવડનાર અલૌકિક મન પણ સિદ્ધ થઈ ગયું. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમરી, એવી આ શરણાગતિ છે કે શરણાગતિથી પણ એવું માનસી યોગ્ય મન અલૌકિક સિદ્ધ થઈ શકે છે, જે બુલામિશ્રને થયું છે. અને કહ્યું છે કે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. અલૌકિક મનની સિદ્ધિ મેળવવાને માટે શ્રી હરિને શરણે જવું. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં કહેવામાં આવેલું છે કે વિવેક ધૈર્ય તો સિદ્ધ થાય કે ન થાય તો પણ ઐહિક અને પારલૌકિક સંબંધી એવા બધા વિષયોમાં શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. શ્રી કૃષ્ણનો જ આશ્રય બધાને માટે હંમેશા હિતકારી થાય છે. અને આ જ કૃષ્ણાશ્રયને દ્રઢ કરવાને માટે આ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ લખ્યો છે. આ સ્તોત્રની રચના શ્રીમદ આચાર્ય ચરણોએ કરી છે. આ શ્લોકનું અહીંયા તાત્પર્ય સમજાયું છે. હવે આપણે ટીકાથી એ શ્લોકનું અધ્યયન કરશું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? બોલો. સર્વપ્રથમ ઉત્થાનિકામાં શ્રી વ્રજરાયજી આજ્ઞા કરે છે. इस प्रकार 8 श्लोक द्वारा श्री आचार्य चरणों ने भगवत स्वरूप के विचार द्वारा सभी प्रकार से भगवद आश्रय ही जीव का एकमात्र साधन है. બધી રીતે એકમાત્ર પ્રભુનો આશ્રય સાધન છે, બીજું કોઈ સાધન અત્યારે નથી. અન્ય દૂસરે કોઈ ભી માર્ગ સાધક નહીં હે. બીજા કોઈ માર્ગ અત્યારે સાધક નહીં થાય. જવું હોય તો જોઈ આવો બીજા માર્ગોને, અજમાવવું હોય તો અજમાવી લ્યો, પણ એ અત્યારે સાધક નથી. यह सिद्ध किया यहाँ तक. इसके पश्चात अब आगे के श्लोक में आचार्य चरणों यह बता रहे हैं कि जैसे विवेक धैर्याश्रय ग्रंथ में यह बताया गया है कि भगवद आश्रय भी तब तक साधक नहीं हो सकता जब तक उसके अंगभूत जो साधन है, विवेक है, धैर्य है, वो सिद्ध न हुए. तो यहाँ आचार्य चरणों अग्रिम श्लोक में यह उपाय बता रहे हैं कि जिससे विवेक धैर्य के बिना भी भगवद आश्रय फल सिद्धि प्राप्त करा दे. केम के विवेक धैर्याश्रयમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે વિવેક હશે તો આશ્રય આવશે, દ્રઢ થશે. એટલે આવશે નહીં પણ દ્રઢ થશે. ધૈર્ય હશે તો આશ્રય દ્રઢ થશે. અને આશ્રય દ્રઢ હશે તો વિવેક અને ધૈર્ય પણ આવશે. આ રીતના એનો રિલેશનશીપ છે. ત્યાં વિવેક ધૈર્યાશ્રયમાં આપણે જોશું, આ ગ્રંથ પછી કૃષ્ણાશ્રય પછી વિવેક ધૈર્યાશ્રય જ લેવાનો છે. તો વિવેક અને ધૈર્ય હશે તો આશ્રય દ્રઢ થશે, અને જો આશ્રય દ્રઢ હશે તો વિવેક અને ધૈર્યાશ્રય પણ આવશે અથવા સિદ્ધ થશે. તો શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે કે ભાઈ વિવેક કદાચ ન સિદ્ધ થયો, ધૈર્ય પણ ન સિદ્ધ થયું, કંઈ ન થયું, તો પણ પ્રભુનો દ્રઢ આશ્રય કરવાથી પણ વિવેક અને ધૈર્યાશ્રય પણ અવાંતરતયા સિદ્ધ થઈ જ જશે. विवेक धैर्याश्रय के बिना भी भगवद आश्रय फल सिद्धि प्राप्त करा दे. इसे विवेक धैर्य भक्त्यादि रहितस्य विशेषतः पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम से समझा रहे हैं. टीका है समस्त दुखों के हरण करने वाले भगवान उनकी इच्छा से ही सभी कुछ करेंगे. विवेक એટલે શું? શ્લોકની અંદર પણ તમે જુઓ, વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિતસ્ય એ રીતે આપેલું છે ને. તો વિવેક એટલે શું?
વિવેકની ડેફિનેશન આપે છે કે વિવેક એટલે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. भगवान उनकी इच्छा से ही सभी कुछ करेंगे, ऐसे विचार का अनुसंधान रखना विवेक कहा जाता है. विवेक पारिभाषिक अर्थમાં આપણી પુષ્ટિમાર્ગી ટર્મિનોલોજીમાં વિવેકના ઘણા બધા અર્થો થાય, એ અર્થો અહીંયા મહાપ્રભુજી સમજાવવા નથી માગતા. આપણી પુષ્ટિમાર્ગના પારિભાષિક અર્થમાં વિવેક શબ્દ સમજવાનો છે કે વિવેક એટલે હરિ બધું પોતાની ઈચ્છાથી કરે છે, करसे અને કર્યું છે, उसे विवेक कहा जाता है. सात्विक यानी कि कायिक और भौतिक यानी सात्विक, कायिक, भौतिक, 3 प्रकार के दुखों का प्रतिकार न करते हुए ही उनकी उपेक्षा करनी धैर्य कहा जाता है. धैर्य એટલે શું? તો કે ભાઈ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખો જે છે, દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી અને આત્મા સંબંધી, એ ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા એનું નામ ધૈર્ય કહેવામાં આવે છે. તો વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય, એને આપ સમજાવે છે. તો વિવેક અને ધૈર્યની વ્યાખ્યા આ છે. હવે ભક્તિ, भक्ति का अर्थ है भगवान के महात्म्य ज्ञान पूर्वक भगवान से सुदृढ़ स्नेह होना, वो भक्ति कही जाती है. महात्म्य ज्ञान पूर्वक, सुदृढ़ स्नेह पूर्वक, महात्म्य ज्ञान पूर्वक सुदृढ़ सर्वतो अधिक स्नेहो भक्ति इति प्रोक्त मुक्ति न च अन्यथा. એ ભક્તિની વ્યાખ્યા મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવી છે. एवं श्रीमद् भागवत जी में कही गई नवधा भक्ति, એ પણ ભક્તિની વ્યાખ્યા છે. જો ભક્તિની એક વ્યાખ્યા છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. ભક્તિની એક વ્યાખ્યા છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. એ પણ ભક્તિની વ્યાખ્યા છે જે ભાગવતમાં સમજાવી છે. और विवेक धैर्य भक्ति आदि रहितस्य, आदि पद थी शू लेवू? आदि पद से भक्ति के अंग लिए जा सकते हैं जो भक्ति सुदृढ़ करने में सहायक होते हैं. तो भक्त आदि पद थी अहींया भक्ति ने दृढ़ करवाना जे एना आंगिक उपायों छे, अर्थात ज्ञान कर्म इत्यादि, इन सभी से रहित जीवों को, मानो के विवेक पण नथी, धैर्य पण नथी, भक्ति पण नथी ने भक्तिना करवाना उपायोनी सामर्थ्य पण नथी, तो आचार्य चरणों विवेक धैर्य भक्ति आदि रहितस्य है. विवेक धैर्य भक्ति आदि रहित कह रहे हैं. इससे यह सूचित होता है कि प्रभु प्राप्ति के जितने साधन हैं वो जीव उससे सभी से रहित है. પ્રભુ પ્રાપ્તિના જેટલા બી સાધન છે કંઈ થઈ જ નથી શકે. હવે મારે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હજી પણ એક ઉપાય છે. કૃષ્ણ એવ ગતિર્મોહ, એને આપ સમજાવે છે कि जीव में ये साधन क्यों नहीं है और उसे कौन कौन सी बाधाएं हैं. આ સાધન કરવા કેમ સક્ષમ નથી બનતો જીવ, એના જીવનમાં શું એવા પ્રતિબંધ છે. यह आप श्री गिना रहे हैं, यह आप श्री बता रहे हैं कि विशेषतः पापासक्तस्य, સમજો, વિવેકય નથી, ધૈર્ય નથી અને વિશેષતઃ પાપાસક્ત છું. તો હવે શું કરવું? तो विशेषतः पापासक्तस्य इत्यादि शब्दों से कहते हैं कि आसक्ति का अर्थ है पापासक्तस्य. एમાં આસક્ત જે શબ્દ છે એનો અર્થ ટીકાકાર સમજાવે છે કે જો સંગ अतिशय हो जाए, जिस संग को छोड़ न जाए, जिस संग को छोड़ा ही नहीं जा सके उसे आसक्त कहते हैं. पापासक्तस्य, पाप आसक्तस्य. तो आसक्त એટલે કે જેને આપણે છોડી ન શકીએ એનું નામ आसक्त. यही बात जिन मनुष्य के पाप कम हो जाते हैं उसकी कृष्ण के प्रति भक्ति उत्पन्न होती है. હવે આ વાતને
તમે શાસ્ત્રી પ્રમાણોથી સમજાવો. તો વ્રજરાયજી સમજાવે છે કે જુઓ, શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ જ્યારે પાપનો નાશ થાય ત્યારે ભગવાનમાં ભક્તિ થાય. પુરાણમાં કહ્યું છે કે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. એ શ્લોક અહીંયા વ્રજરાયજી ટાંકે છે કે જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ સુધી તપ, ધ્યાન, સમાધિ, તીર્થ, વ્રત, યજ્ઞ, હોમ આવા બધા સાધનો કરે. હજારો જન્મો, એક જન્મ નહીં, જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ આવા સાધન કરે ત્યારે નરાણામ ક્ષીણ પાપાનામ, ત્યારે એના પાપ નાશ પામે અને કૃષ્ણ ભક્તિ પ્રજાયતે, પછી એને કૃષ્ણમાં ભક્તિ થાય. આ તો આપણા મહાપ્રભુજીએ આપણને બહુ સરળતાથી આપી દીધી એટલે આપણને ભક્તિની કિંમત નથી. બાકી ભક્તિ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા પહાડ ચડવો પડે, એવું અહીંયા આ શ્લોકમાં બતાવ્યું છે કે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. બોલો, આપણને મહાપ્રભુજીએ સહજમાં આ બધી ભક્તિ આપી દીધી, ભક્તિ માર્ગનો ઉપદેશ આપી દીધો, બ્રહ્મ સંબંધ આપી દીધું, આપણને ઠાકોરજી પધરાવી દીધા. આપણને ભક્તિ બહુ સુલભ થઈ ગઈ છે, સહજ થઈ ગઈ છે. પણ ભક્તિ પ્રાપ્ત થવી તો બહુ દુર્લભ છે. ભગવાન પણ કહે છે કે મુકુંદમ મોક્ષમ દદાતી ન ભક્તિ યોગ કરહિચિત, 5મા સ્કંદમાં, કે ભાઈ મુકુંદ છે મુક્તિ આપી દે છે પણ ભક્તિ કોઈને આપતા નથી સહજમાં. તો ભક્તિની દુર્લભતા કેટલી છે એ વાત અહીં ટીકાકાર સમજાવે છે. જુઓ कि जिस मनुष्य के पाप कम हो जाते हैं उसकी कृष्ण के प्रति भक्ति उत्पन्न हो जाती है. तो इस वाक्य अनुसार भक्ति उत्पन्न होने में प्रतिबंध भी आते हैं. આપણા પાપ પણ એમાં બાધારૂપ થાય છે, નડે છે. यह सूचित किया गया કે ભક્તિ પ્રાપ્ત થવી ઘણી બધી કઠિન છે, ઘણી બધી દુર્લભ છે, ઘણું બધું સાધન કરવું પડે. तो इस प्रकार विवेक धैर्य आदि से रहित एवं पापासक्त यह दो प्रकार के बाधक होने पर भी, એટલે વિવેકય નથી, ધૈર્ય નથી અને વધારાનો હું પાપાસક્ત છું. तो दो प्रकार के बाधक होने पर भी जिस साधन से भगवद आश्रय सिद्ध हो सकता है, जिस साधन से भगवद आश्रय सिद्ध हो सकता है वह साधन आचार्य चरणों बता रहे हैं दीनस्य. समझो કે જેનાથી આપણે શીઘ્ર પ્રભુની શરણાગતિને દ્રઢ પ્રભુની શરણાગતિ થઈ શકે એવું સાધન બતાવે છે દીનસ્ય. સમજો, એની પહેલા એક કલ્યાણરાયજીએ પાપાસક્તનો અર્થ શું કર્યો એને આપણે જોઈએ. પાપાસક્તનો અર્થ કલ્યાણરાયજી એ રીતના સમજાવ્યો છે कि जीव पाप में आसक्त है और पुष्टि मार्ग के सिद्धांत के विपरीत साधनों में निष्ठा रखने वाला है. जो केवु पाप पुष्टि मार्गीओ माटे के पापे आसक्तस्य इति विपरीत साधन. तो कोई विपरीत साधन में पुष्टि मार्ग थी विपरीत साधनों में प्रवृत्त थयो छे ए पापासक्त है. और पुष्टि मार्ग के सिद्धांत के विपरीत साधन में जो निष्ठा रखने वाला है, यहाँ केवल प्रमाद या आलस या अनभिज्ञता के कारण पाप करने वालों को आचार्य चरणों पापासक्त नहीं कहते हैं, बल्कि उन्हें पापासक्त कहते हैं कि जो पुष्टि मार्ग के सिद्धांत से विपरीत आचरण करता है. એ જ મોટું પાપ છે એના જીવનમાં. અહીંયા એવા પાપાસક્તને નથી ગણાવ્યા કે જો વિપરીત સાધન તો નતુ પ્રમાદાદિ પાપસ્ય, નતુ પ્રમાદાદિક પાપસ્ય. કોઈ પ્રમાદ વસાત એનાથી પાપ થઈ ગયું હોય, કોઈ આલસ્ય વસાત એનાથી પાપ થઈ ગયું હોય,
કોઈ અનભિજ્ઞતાને કારણે અજ્ઞાન વસાત પાપાચરણ થઈ ગયું હોય એવા પાપાસક્તને અહીંયા નથી ગણાવતા. તો પાપાસક્ત એટલે કોણ? કે જે આસક્તસ્ય ઇતિ વિપરીત સાધન હતો, વિપરીત સાધન જે કરવા વાળો છે, પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે ન ચાલીને વિપરીત સાધન કરે છે, એને અહીંયા પાપાસક્ત કહે છે. ટીકાકાર સમજમાં આવી વાત? જો શ્રીમદ આચાર્ય ચરણો के सिद्धांतों से विपरीत साधनों में जो निष्ठा रखने वाला है એને અહીંયા पापासक्त કહે છે. केवल प्रमाद के आलस्य के अनभिज्ञता के कारण जो पाप करने वाला है उसे महाप्रभु जी यहाँ पापासक्त नहीं कहते हैं, बल्कि पापासक्त उसे कहते हैं जो पुष्टि मार्ग के जो सिद्धांत है उनसे विपरीत आचरण करता है. આવા લોકો પાપાસક્ત છે, મોટા પાપાસક્ત છે આ તો, કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે છે. સમજો, કલ્યાણરાયજીએ એ રીતના અર્થ કર્યો છે. આગળ બ્રજરાયજીની ટીકા જોઈએ. દીનસ્ય શબ્દની ટીકા સમજાવે છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદि रहितस्य विशेषतः पापासक्तस्य दीनस्य. तो दीनस्य का तात्पर्य यह है कि इस प्रकार भगवत प्राप्ति में साधनों का तो अभाव है, એટલે કોઈ સાધન કરવા હું સક્ષમ જ નથી. एवं बाधकों की बहुलता होने से जीवों को मन में ग्लानि का अनुभव होता है. અને ઘણા બધા બાધકો છે. બાધક એટલે પ્રતિબંધો છે કે જે ભગવાનનું ભજન નથી કરી શકતા, તો એમાં ઘણા બધા પ્રતિબંધ છે. એને કારણે જીવને ગ્લાનિ થાય છે કે ભાઈ કરવું છે પણ કરવા હું સમર્થ નથી. તો દીનહીન બનશે કે નહીં? તો એનામાં દૈન્ય પ્રગટ થશે કે નહીં? કે ભગવત પ્રાપ્તિને જે સાધનો છે એ કરવા પણ હું સક્ષમ નથી, અને બાધકોની બહુલતા છે એને દૂર કરવા હું સક્ષમ નથી. તો હવે શું કરવું? તો દીનસ્ય, તો દીન બનશે જીવ. કે અતઃ આચાર્ય ચરણ ઉસે દીન કહેતે. અહીંયા દીન એટલે કેવો? કે જે સાવ અસમર્થ છે એવો. अपनी ऐसी दुर्गति देख कर वह कांतिहीन हो जाता है. એટલે આવી પોતાની દુર્ગતિ જોઈને એ કાંતિ વિહીન બની જાય છે, તેજ વિહીન બની જાય છે, કંઈ સમર્થ જ નથી, ગિલ્ટી ફીલ કરતો થઈ જાય છે. યહી દીનતા હૈ. તો ऐसी कांतिहीन, એવા દીનહીન, ऐसे दीनहीन जीव की गति एकमात्र श्री कृष्ण ही है. વિવેકય નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, પાપાસક્ત છે, કોઈ સાધન કરવા સમર્થ નથી. આવો દીન હવે મને ભાઈ મારા માટે કોઈ ઉપાય છે? શ્રી મહાપ્રભુજી કે છે. કૃષ્ણ એવ ગતિર્મમ. यह आचार्य चरणों का तात्पर्य है. इसी प्रकार की ग्लानि दुष्ट को तो होनी दुर्लभ ही है. આવી ગ્લાનિ કોઈ દુષ્ટને ન થાય, કોઈ પ્રવાહી જીવને ન થાય કે ઓહો મારે પ્રભુની ભક્તિ કરવી છે, મારામાં વિવેક નથી, ધૈર્ય નથી, હું જીવ કેવો પાપી છું, હું કેવો દુષ્ટ છું. આવી ગ્લાનિ કોને થાય? દૈવી જીવોને થાય, બીજા કોઈને ન થાય. तो ऐसी ग्लानि दुष्ट लोगों को नहीं होती है भाई. और मर्यादा भक्त जो सत्पुरुष है, मर्यादा भक्त सत्पुरुषों को जब ऐसी ग्लानि का अनुभव होता है तो भगवत सेवा के मार्ग को छोड़कर उनकी प्रकृति अन्य साधनों में हो जाती है. उनकी प्रवृत्ति अन्य साधनों में हो जाती है. એટલે મર્યાદા ભક્તો હોય, સત્પુરુષો હોય, આ બધાની પ્રવૃત્તિ બીજા સાધનોમાં થઈ જાય. આવું જોવે કે ભાઈ વિવેક નથી, ધૈર્ય નથી, આવું કાંઈ નથી, તો એ બીજા માર્ગોની અંદર ફંટાઈ જતા હોય છે. और परंतु यहाँ पुष्टि मार्गी जीवों को तो अपनी असामर्थ्यता की ग्लानि एवं भगवत शरणागति, उन दोनों की विलक्षणता से श्रीमद् भागवत में कहा है कि परंतु यहाँ श्रीमद् भागवत जी में कहा है कि हे प्रभु, मैं इसे आपकी कृपा ही मानता हूँ कि
मैं भटकता हुआ आपके चरण कमलों की छत्र छाया में आ पहुंचा हूँ, जो दुष्टों के लिए दुर्लभ है. આવું 10મા સ્કંદના 40મા અધ્યાયના 28મા શ્લોકમાં કહ્યું છે કે હે પ્રભુ, मैं आपकी कृपा ही मानता हूँ कि मैं भटकता हुआ आपके चरण कमलों की छत्र छाया में आ पहुंचा हूँ. તો ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ થવી, ભગવાનના ચરણમાં, ભગવાનના શરણમાં જવું, એ પણ ભગવાનની કૃપાથી જ જઈ શકે. જીવ પોતાના સાધન બલથી ન જઈ શકે. શરણાગતિ પણ ભગવાનના અનુગ્રહિક લભ્ય છે, ન કે જીવના સામર્થ્યથી. એ વાત ભાગવતજી કહે છે કે જે દુષ્ટોને પણ દુર્લભ છે એવી આપની શરણાગતિ આપની કૃપાથી જ મને પ્રાપ્ત થાય છે. तो इसमें भगवान के अनुग्रह यानी कि कृपा को ही दीनता प्राप्त करने में कारण बताया है. तो આવી શરણાગતિ, આવું દૈન્ય ભગવાનની શરણાગતિથી જ પ્રગટ થાય છે, ભગવાનની કૃપાથી જ સિદ્ધ થાય છે. अतः श्री आचार्य चरणों भी यह कह रहे हैं कि ऐसे दीनहीन जीव की गति एकमात्र श्री कृष्ण ही है. આવો દીનહીન જીવ છે, એ કંઈ કરવા પણ સક્ષમ નથી, કંઈ એનામાં ક્વોલિફિકેશન પણ નથી, વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, વિશેષમાં પાપાસક્ત છું, દીન છું, સાધન કરવા સક્ષમ નથી, તો પણ કૃષ્ણ એવ ગતિર્મમ. ऐसे दीनहीन एवं निसाधन जीव को भी फल सिद्धि होती है. જુઓ, આ મહાપ્રભુજીનો વરદ હસ્ત છે, આ શ્રી મહાપ્રભુજીનું વરદાન છે શરણાગતિ, કે આવાને પણ ફલ સિદ્ધિ થઈ શકે છે. और यही बात श्री भगवान ने गीता जी में कही है कि माम ही पार्थ व्यपाश्रित्य ते पिष्यु पापयो नय स्त्रियो वैश्यो तथा शूद्रो ते पियांति पराम गति. कि हे पार्थ, जो मेरे शरण में शरणागत होकर पाप योनि वाले, पापाचरण करवा वाला पाप योनि वाले, और स्त्री, शूद्र, वैश्य, चाहे जो कोई भी हो, वो परम गति को प्राप्त करता है. કેટલું મોટું વરદાન છે. જુઓ, 9મા અધ્યાય 32મા શ્લોક. ગમે એવો જીવ છે, પણ જો મારે શરણે આવે છે તો એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. કેટલું મોટું વરદાન છે. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પિષ્યુ પાપયોનય સ્ત્રીયો વૈશ્યો તથા શૂદ્રો તે પિયાંતિ પરામ ગતિ. બીજો શ્લોક આપે છે શ્રી વ્રજરાયજી. અપિચેત સદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યગ વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સસ્વચ્છાંતિ નિગચ્છતિ कौनते प्रतिजानी नमे भक्त प्रणश्यति. अतिशय दुराचारी भी यदि अनन्य भाव से मेरा भजन करे हैं तो उसे साधु ही मानना चाहिए. અને ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, ટૂંક સમયમાં જ એ ધર્માત્મા બનશે. અને શાશ્વત શાંતિ નિગચ્છતિ, અને એ શાશ્વત શાંતિ જે મારું ધામ છે એને પ્રાપ્ત કરશે. કૌંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન અર્જુનજી પ્રતિ કહે છે કે મારા ભક્તનો ક્યારેય હું નાશ થવા નહીં દઉં, એ મારી પ્રતિજ્ઞા છે. મારે શરણે આવેલો જે છે એનો નાશ હું ક્યારેય નહીં થવા દઉં, એ મારી પ્રતિજ્ઞા છે. આટલું મોટું આશ્વાસન પ્રભુ આપે છે આપણને. કંઈ ન થયું હોય, દુરાચારી ઉલટાનો દુરાચારી હોય, જે અહીંયા કહી રહ્યા પાપાસક્તસ્ય દીનસ્ય. બોલો, પાપાસક્તસ્ય યાની કે અપિચેત્સ દુરાચારો. આવાને પણ ભગવાન ઉત્કૃષ્ટ ફલ દાન કરવા તૈયાર છે, જો એના શરણે જાય અને અન્યાશ્રય છોડે અને એકમાત્ર પ્રભુનું જ અનન્યતાથી જો શરણ ગ્રહણ કરે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, તો આ જ જન્મમાં એને શાશ્વત શાંતિની ગચ્છતિ, શાશ્વત સ્થાનની પ્રાપ્તિ એને થઈ શકે છે. આટલું મોટું આશ્વાસન મહાપ્રભુજીએ આપણને આપ્યું છે, ભગવાને આપણને આપ્યું છે. આનાથી મોટું આશ્વાસન કોણ આપી શકે? આનાથી મોટું વરદાન શરણાગતિનું કોણ આપી શકે, જે મહાપ્રભુજી આપે છે આપણને? અહીંયા સુધી હવે અહીંયા એક આપણો મુકામ પૂરું થાય છે. પછી બીજું આગળ ટીકામાં આવશે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછી. ભાવેશભાઈ,
હા બોલો. પ્રશ્ન પૂછું? હા બોલો. શ્યોર. એટલે દુરાચારી જો પ્રભુનું આશ્રય ગ્રહણ કરે છે તો એને ભક્તિ સિદ્ધ થાય છે? થાય છે, થાય જ છે ને. મેં આ ઢીમર છે, રૂપ મુરારીદાસ છે, શિકારી છે, કેટલા હતા, કટહરિયા છે, બધાને ઠાકોરજીનો સાનુભાવ થયો છે, એવી ભક્તિ સિદ્ધ થઈ છે ગુસાઈજીની કૃપાથી, શ્રી આચાર્ય ચરણોની કૃપાથી, આપણા પુષ્ટિ પ્રભુની કૃપાથી. થયું કે નહીં? આપણા વાર્તા એ દુરાચારીમાં તો ના આવે ને, ક્ષુદ્રમાં આવે. દુરાચારીમાં તો કેમ આવશે? કેમ? મચ્છી મારતા હતા એ દુરાચાર નહોતો? માછલા કોણે માર્યા? હજારો લાખો માછલા મારીને વેચ્યા. બિઝનેસ જુએ એનો. પછી કૃષિ એને બિઝનેસ બદલાવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ભાઈ આ જીવ હિંસા ન કર. તો એણે કહ્યું કે હવે હું કૃષિ કરીશ, હવે હું ખેતી કરીશ, મારો જીવન નિર્વાહ ચલાવીશ. તો હિંસા તો હતી ને. કટહરિયા છે, આ બધા લૂંટારાઓ હતા, બધાને મારી નાખતા. કેટલા બધા દુરાચારી હતા બોલો. છતાં પણ જુઓ, પુષ્ટિ પ્રભુની કૃપા જુઓ, મહાપ્રભુજીની કૃપા જુઓ, શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીની કૃપા જુઓ કે એના દુરાચાર સામે જોયા વગર એને સર્વોત્કૃષ્ટ ફલદાન કર્યું. આનાથી વધારે કૃપાળુ કોણ હોઈ શકે ભાઈ? આવા પાપીઓને તો વેદય ના પાડી દે કે ભાઈ તમે તમારી શુદ્ધિ વેદથી પણ ન થાય, કે વેદના તો એ અધિકારી પણ નથી, તો વેદ પણ એનો ઉદ્ધાર ન કરી શકે. એનો એકમાત્ર પ્રભુની શરણાગતિથી ઉદ્ધાર થાય છે. તો કેટલું મોટું વરદાન છે આશ્રય, શરણાગતિ, કૃષ્ણાશ્રય. એટલે અનન્યતા પૂર્વક જ્યારે શરણાગતિ સ્વીકારે છે તો પ્રભુ આ રીતે કૃપા દ્વારા એને ભક્તિનું દાન કરે છે એમ. ભક્તિનો અધિકારી હોય તો ભક્તિનું દાન કરે છે, અને ભક્તિનો અધિકારી ન હોય તો શરણાગતિથી પણ એને એવું સાયુજ્ય ફલ ભગવાનમાં, પુષ્ટિ પુરુષોત્તમમાં, સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલ, સાયુજ્ય મુક્તિ એને પ્રાપ્ત થઈ શકે છે શરણાગતિથી પણ. અને જો ભક્તિનો અધિકારી હોય તો પ્રભુ એને આગળ ભક્તિનું પણ દાન કરે છે. બંને વાત છે. શરણાગતિથી ભક્તિ પણ સિદ્ધ થાય છે. એનો કોઈ એક્ઝામ્પલ આપો ને ભાવેશભાઈ, શરણાગતિથી ભક્તિનો, એટલે હજુ દ્રઢ થાય એમ. એવા બધા ઘણા ભગવત ભક્તો આપણે ત્યાં છે જ ને. 84 વૈષ્ણવ 252 કે પ્રભુની શરણાગતિની દીક્ષા એને આપી છે. પછી જ્યારે પ્રભુની સેવા કરવા માટે સમર્થ થાય છે ત્યારે ભગવત સેવા પરાયણ થાય છે. અને સિદ્ધાંત જ છે કે પહેલા શરણાગતિની જ દીક્ષા લેવી જોઈએ. અને જ્યારે આપણી શરણાગતિ દ્રઢ થાય, હા, જેના માટે આ કૃષ્ણાશ્રય ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ એને નિમિત્ત બનાવીને હરેક પુષ્ટિ ભક્તોને પ્રદાન કર્યો છે. તો આપણે પણ હા, જો એ બધા દુરાચારી છે. હા, ચિત્ત ચોબા હતા, ચિત્ત સ્વામી. તો સિદ્ધાંત એ છે કે પહેલા શરણ દીક્ષા લેવી જોઈએ. આપણો આશ્રય સારી રીતે દ્રઢ થાય, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું આપણે સ્વાધ્યાય કરીએ, અધ્યયન કરીએ, ભાગવતનું અધ્યયન કરીએ, પારાયણ કરીએ, પછી આપણને પ્રભુની સેવા કરવાની જે જાગે હૃદયમાં ઉત્કંઠા, તો એકદમ બ્રાઇટ દિશામાં આપણે સેવાનું મહાત્મ્ય સાથે, સેવા અને પ્રભુનું મહાત્મ્ય સાથે જો આગળ વધીએ ને તો એકદમ સારી રીતે પુષ્ટિ માર્ગ ઉપર દ્રઢ ડગલાઓ ભરી શકીએ. આ જ આપણી ડિસિપ્લિન હતી કે ભાઈ પહેલા શરણ દીક્ષા લ્યો. હા, એટલે મારી વહુના લગ્નને 7-8 વર્ષ થયા ત્યાં સુધી જે નામો પમાવી દીધું, પણ નતું કે પછી વચ્ચે વાત કરીને તો કે હમણાં ને પછી કહીશ. પછી જયારે એને એમ થયું કે નહીં, આ
ત્યારે એને આપ્યું બ્રહ્મ સંબંધ. હા 7 વર્ષ પછી. જ્યારે તમે સ્વતંત્ર તમે સેવા કરવાનો તમારી જે બુદ્ધિ છે, જે તમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર તૈયાર થઈ જાય કે નહીં, હવે મને સેવા કરવી છે, સ્વતંત્ર, કોઈના કહેવાથી નહીં કે ચાલો સાસુ કહે છે અને હવે વહુ કરે છે, એવી રીતના નહીં. પણ નહીં, એના હૃદયમાં એવી સેવા કરવાની ઉત્કંઠા જાગે ત્યારે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. એના સિવાય ન લેવું જોઈએ. શરણાગતિથી બધું થઈ શકે ને ભાઈ. શરણાગતિ પ્રભુની કરો, પ્રભુના તમે નામ જપ કરો, ઠાકોરજીના શરણ આશ્રય દ્રઢ થાય એના તો માટે. પરચારકી કરવાનું પણ આપે છે, પરચારગરી કરવાનું પણ કે છે, રસોઈ બી કરવાનું કે છે. હા, થઈ શકે ને. એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો ભવે. 7 પ્રકારની ભક્તિ તો તમે કરી જ ચૂકો, સેવાય કરી શકો. ઠાકોરજી બિરાજતા હોય ઘરની અંદર તો સેવા પણ થઈ શકે. સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો ભવે. હા, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? પણ એક સાવધાની અહીંયા રાખવી જોઈએ કે દુરાચારીને પ્રભુની શરણાગતિની અહીંયા છૂટ છે, પણ શરણાગતિ કરવાવાળાને દુરાચાર કરવાની છૂટ નથી. પાપી નહીં, ભગવદ માર્ગમાં આવવાથી એનો ઉદ્ધાર થઈ શકે કે એને પ્રભુની પ્રાપ્તિ થઈ શકે, પરંતુ આ માર્ગમાં આવ્યા પછી પાપાચરણ કરવાની છૂટ નથી. ગમે એવા પાપી હોય પણ ભક્તિ માર્ગની અંદર એનો ઉદ્ધાર થઈ શકે. કેમ કે ભાગવત ખુદ એમ કહી રહ્યા છે કે કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા એન્ય ચ પાપા તદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભ વૈષ્ણવૈ નમ. સુખદેવજી કહે છે કે ભાઈ આવા હીન જાતિના, આવા પંચમ વર્ણના લોકોનો પણ ભગવાનની શરણાગતિ કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી ઉદ્ધાર થઈ શકે છે. પણ ભક્તિ માર્ગમાં આવ્યા પછી પાપાચરણ કરવું એલાવ નથી. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રો તે પિયાંતિ પરામગતિ. સ્ત્રી, શૂદ્ર, પાપયોની વાળા જીવો બધા જ જો પ્રભુની અનન્ય શરણાગતિ ગ્રહણ કરે તો ચોક્કસ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એટલું મોટું વરદાન છે શરણાગતિ. એ આપણને ટીકાકાર અહીંયા સમજાવે છે, મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ વધીએ. કોઈને પ્રશ્ન ન હોય તો. એક જ મિનિટ ભાવેશભાઈ, આમાં તમે જે કહ્યું ને કે વિવેક એટલે વિવેકસ્તુ હરિ સર્વમ જે છે, આમાં એટલે એમ કે બધું કરતા કરતા ઠાકોરજી છે એવો વિવેક રાખવાની વાત આમાં છે, બરોબર. પણ જે વિવેક ધૈર્ય આશ્રયમાં વિભિન્ન પ્રકારના જે વિવેક બતાયા છે, જે કર્તા તરફથી કે જે જીવના વિવેક છે, તો એ વિવેક આમાં નહીં લેવાના? એ બી તો આવે ને કે એ બી જેનું ત્યાગ એટલે એ વિવેક બી જેનામાં નથી રહ્યો એવા જીવોનો બી ઉદ્ધાર જો એ કૃષ્ણ આશ્રય કરે તો એનો થાય, એમ એવી રીતે લેવાય? એમાં શું છે, આના પછી આપણે ગ્રંથ લેશું, પરંતુ એમાં સ્વરૂપ લક્ષણ અને સાધન લક્ષણ એવા 2 વિભાગ સમજાવ્યા છે. કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ એ વિવેકનું સ્વરૂપ લક્ષણ છે. આ વિવેક સુધી પહોંચવા માટે 4 પ્રકારના સાધન લક્ષણ બતાવ્યા છે મહાપ્રભુજીએ. કે પ્રાર્થનાનો ત્યાગ કરવો, પછી અભિમાનનો ત્યાગ છે, પછી હઠ ત્યાગ છે અને આગ્રહ ત્યાગ છે. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્રહ દર્શનમ. તો આ 4 જે પગથિયાઓ છે એનાથી તમે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યની તળેટી શિખર સુધી પહોંચી શકશો. એટલે અહીંયા એક શિખર બતાવી દીધું કે ભાઈ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. તો એના જે 4 અવાંતર વિવેક છે એ પણ અહીંયા બાય ડિફોલ્ટ સમજી લેવાય. 4 વિવેક જે અવાંતર બતાવ્યા કે પ્રાર્થિત એવા તત કિંસ્યા સ્વામી અભિપ્રાય સંશય, પ્રાર્થનાનો ત્યાગ કરો ભાઈ, પછી અભિમાનનો ત્યાગ કરો,
પછી હઠનો ત્યાગ કરો, અત્યાગ્રહનો ત્યાગ કરો, તો વિવેક દ્રઢ થશે. તો આ વિવેકના શિખર સુધી પહોંચી શકશો. તો આ એના સોપાન બતાવ્યા, એના પગથિયાઓ બતાવ્યા છે. એટલે અહીં એક ઉપલક્ષણ વિધિથી એટલું કહી દીધું કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તે કરિષ્યતિ. એટલે સમજી લેવાનું બીજા 4 પણ. અને પછીનો આપણે ગ્રંથ લેશું ત્યારે એની વિસ્તારથી એની ચર્ચા આપણે કરશું કે આટલો વિવેક આવવો એ તો બહુ શિખરની વાત છે. ચલો કે આપણા જીવનમાં એવું બની ગયું તો આપણે એમ નહીં કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તે કરિષ્યતિ. આટલા વિવેક સુધી ચડવું ને બહુ મોટું ઘણા બધા પગથિયાઓ ચડવા જેવી વાત છે. પણ ઉપલક્ષણ વિધિથી અહીંયા સમજી જાઓ કે વિવેક, ધૈર્ય, ભક્તિ આદિ રહિત છે. ધૈર્યમાં એવું છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. આવી કોની તાકાત છે કે 3 પ્રકારના દુઃખો જીવન પર્યંત પ્રતિકાર કર્યા વગર સહન કરી શકે? ન આવે. તો એને એવા ધૈર્યના શિખર સુધી પહોંચવા માટે મહાપ્રભુજીએ 4 એના પગથિયાઓ બતાવ્યા છે કે ભાઈ આ સ્ટેપ બાય સ્ટેપ ચડશો તો છેલ્લે આવો ધૈર્ય આપણા જીવનમાં સંપન્ન થઈ શકશે. એવી રીતના આશ્રયની અંદર પણ એનું શિખર અને એના સોપાન બતાવ્યા છે. આપણે વિવેક ધૈર્યાશ્રયમાં જોશું. અહીંયા તો ઉપલક્ષણ વિધિથી ગણાવી દીધા છે, પણ આ પણ સમજી લેવું એની સાથે. ચલો બીજા કોઈને કાંઈ લાગે છે કે નહીં? બધાને શરણાગતિ કેટલું મોટું વરદાન છે કે નથી લાગતું? ભાવેશભાઈ, દુરાચારી અને અધર્મ એના ઉપર પ્રકાશ પાડો ને. એ તો બે સેમ જેવું જ છે ને. દુરાચારી એટલે ખરાબ આચાર કરનારો. ખરાબ આચાર કરનારો હમણાં આપણે સમજ્યા ને કે પુષ્ટિ માર્ગનું જે નિષેધ છે એ કરે એ દુરાચારી, એને પાપાસક્ત એ રીતે આપણે સમજ્યા ને. એ કલ્યાણરાયજીએ પાપાસક્તનો અર્થ કર્યો છે કે ભાઈ પાપાસક્ત એટલે શું? તો પાપાસક્ત એટલે જે આપણા આચાર્ય ચરણોની જે સિદ્ધાંતથી વિરુદ્ધ ચાલનારો, એને પાપાસક્ત કહ્યો છે એ પારિભાષિક અર્થમાં. પણ દુરાચારી જે ભગવાન ગીતાજીમાં કહી રહ્યા છે, તો દુરાચારી ને અધર્મી બે પર્યાયવાચી શબ્દો છે, સિમિલર છે બે. કોઈ પણ શબ્દ જે છે એને કોઈ પારિભાષિક અર્થમાં આપણે સમજીએ તો આપણે કોઈ ટીકાકારોએ જે સેન્સમાં સમજાવ્યું હોય એ રીતે સમજવું જોઈએ. ચલો બીજા કોઈને કોઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળ લઈએ. હા ભાવેશભાઈ, બીજી લિંકમાંથી એક વૈષ્ણવનો પ્રશ્ન છે. હા સમાધાન કરી. હા બોલો. હા બોલજો. ધૈર્યની વ્યાખ્યા એકવાર પાછી સમજાવો ને જરા. દીનસ્યની વ્યાખ્યા મ્યુટ કરશો. દીનસ્યની વ્યાખ્યા વ્રજરાયજી એ રીતના સમજાવે છે કે ભાઈ ભગવદ પ્રાપ્તિ મેં જે સાધન, ભગવદ પ્રાપ્તિમાં જે સાધનો બતાવ્યા છે, વિવેક, ધૈર્ય, ભક્તિ, એના બધા ઉપાયો, તો એવું કંઈ કરવા હું સક્ષમ નથી. આવું જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એને દૈન્ય આવે કે ભાઈ મારાથી કંઈ થઈ શકે એમ નથી. અને બીજું, प्रतिबंधों की बहुलता जीव के मन में ग्लानि का अनुभव करती है. અને બધા એટલા પ્રતિબંધો છે કે આ સાધનો કરવા હું સક્ષમ નથી. એટલે દીન થશે ને, એવું દૈન્ય એનામાં પ્રગટ થશે ને કે હું કંઈ કરવા સમર્થ નથી. જેમ કોઈને માનો કે સમુદ્રની અંદર ફેંકી દીધો હોય, હવે એને તરતા પણ નથી આવડતું, એના હાથ પણ નથી, એના પગ પણ નથી, એટલે સંપૂર્ણ એનામાં કાર્પણ્ય પ્રગટ થશે, સંપૂર્ણ દૈન્ય પ્રગટ થશે. થાય ને?
તો એવો દીનહીન જે છે કે જે કોઈ સાધન કરવા માટે સક્ષમ નથી, એવા દીનહીનને અહીંયા બતાવી રહ્યા છે દૈન્ય. દીનસ્ય, સાધન કરવા અસમર્થ, એ એંગલથી અહીં દીનસ્યનો અર્થ લીધો છે. મતલબ એવો થયો કે જીવમાં વિવેક નથી, ધૈર્ય નથી, પાપાચરણ કરે છે, પણ તે છતાં જો એનામાં દીનતા હોય કે ભાઈ હું કશું જ કરવાને સક્ષમ નથી અને શરણાગત થાય તો ભક્તિ એનામાં ભક્તિ પ્રગટ થઈ શકે છે. એને જ્યારે એવું લાગે કે આ જે સાધનો બતાવ્યા છે મહાપ્રભુજીએ, એ જે પુષ્ટિ સંપ્રદાયમાં, એ મારાથી થઈ જ નથી શકે, તો દૈન્ય આવે કે ન આવે, દીનસ્ય આવે કે ન આવે? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે દીનતા હોય, દૈન્ય હોય નહીં, આવે જ્યારે સાધન કરવા સક્ષમ ન હોય ને ત્યારે આવે. જેમ તમારે કોઈ જગ્યાએ ફી ભરવાની હોય 5 લાખ રૂપિયા, પણ આપણા ઘરમાં 5 લાખ ન હોય તો આપણે એને કહીએ ને કે ભાઈ અત્યારે તમને 3 લાખ આપીએ, પછી અમે ધીરે ધીરે આપી દઈશું. કેટલું દૈન્ય આવે આપણામાં. જ્યારે આપણે અસમર્થ થાય ને ત્યારે આપણામાં દૈન્ય આવે, નહીંતર આપણામાં સાધનનું અભિમાન જાગતું જ રહે. પણ જ્યારે આપણે કોઈ સાધન કરવા સક્ષમ ન રહે ને ત્યારે આપણામાં એવી દૈન્ય પ્રગટ થાય કે પ્રભુ કાંઈ નથી થાય, મારાની અંદર કાંઈ નથી, હું વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, એના સાધન કરવા હું સક્ષમ નથી, અને વધારાનો દુષ્ટ છું, દુષ્ટતમો અપી, દયા રહિતો અપી, વિધર્મ વિશેષ કૃતિ પ્રતિતો અપી, દુર્જન સંગ રતોપ્ય વરો અપી, કૃષ્ણ તવાસ્મી ન ચાસ્મી પરસ્ય. ત્યારે આપણામાં સાચું દૈન્ય પ્રગટ થાય ને, જ્યારે આપણે સાવ ફેલ જાય ને બધી જગ્યાએથી ત્યાં. તો એ અહીંયા બતાવે છે કે હું સાધન કરવા સક્ષમ પણ નથી, એવો દીન હશે, એવો દીનહીન હું છું જીવ. તો હવે પણ મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ. ભાવેશભાઈ, પછી સાધન એટલે બધું આવી જાય ને એમાં સેવા, સમર્પણ, એ રીતે બધા સાધનમાં જ લેવાના? હા, વિવેક, ધૈર્ય, ભક્તિ, એના સાધનો. કારણ કે જીવ છે ને એ સાધન દ્વારા પોતાના કાર્યને પરફેક્ટ બનાવવા ઈચ્છે છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, જ્યાં સુધી આપણું સામર્થ્ય ચાલે ત્યાં સુધી આપણે સાધન કરવાનો પ્રયત્ન કરીએ. પણ અહીંયા એવો અધિકારી છે કે ભાઈ કંઈ જ નથી મારાથી કંઈ થાય એમ જ નથી. જે હરિરાયજી આ શ્લોકમાં કહ્યું કે દુષ્ટતમો અપી દયા રહિતો અપી. ગુસાઈજીએ કહ્યું કાયા ચ દુષ્ટો વચચાસ દુષ્ટો, કાયાથી દુષ્ટ છું, વાણીથી દુષ્ટ છું, ક્રિયા ચ દુષ્ટો, મમ અપરાધો કતિધા વિચાર્યતે. મારા અપરાધોને કેટલા પ્રકારે વિચારશો, હું તો આપનો શરણાગત છું ભાઈ. તો જો આવું દૈન્ય પ્રગટ થાય છે કે જ્યારે સર્વ સાધનમાં ફેલ જાય છે, ત્યારે કે સાધન કરવા સક્ષમ ન હોય ત્યારે આવો દીનહીન બની જાય છે. તો આવાને માટે પણ કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે આપણે જે પેલું બોલીએ છીએ સર્વ સાધન હીનસ્ય, એ આ રીતે જ લેવાનું છે. હા, એ દીનસ્ય. હા, એટલે જીવ જ્યારે બધી રીતે અસમર્થ થઈ જાય છે અને પ્રભુની શરણાગતિ સ્વીકારે છે તો ભગવત કૃપાથી બધી રીતે અસમર્થ થઈ જાય એના માટે પણ પ્રભુની શરણાગતિ થી એને ફલ પ્રાપ્તિ થઈ શકશે. ગજેન્દ્ર મોક્ષનો લઈ શકાય દાખલો? હા, જો બધા સાધનોથી જ્યારે બધાય પ્રયત્નો કરી જોયા છૂટવાના, પછી એનામાં એવું દૈન્ય પ્રગટ થયું ને, દીનસ્ય, દીનહીન બની ગયો કે હવે તો પ્રભુ તમે જ શરણ મારી, હવે તો તમે જ બચાવી શકો. થયું ને? જો બધા સાધનોમાં માણસ ફેલ થાય ને ત્યારે એના હૃદયમાં આવું દૈન્ય પ્રગટ થાય, આવી દીનસ્ય આવે. આવું ગોપીજનોને પણ થયું ને, એવું ગોપીજનોએ પણ સાધનો કર્યા, પછી દીન થઈ ગયા, પછી ઠાકોરજી પ્રગટ થયા. જો પેલા તો એને પ્રભુને શોધવાના સાધન કર્યા, પ્રભુના પગલે પગલે ગયા, પછી પ્રભુનું જે લીલાઓ છે એનું અનુકરણ કર્યું, બધું સાધન કરી છૂટ્યા.
અને લાસ્ટમાં એને થયું કે આપણા સાધનથી પ્રભુ પ્રસન્ન નહીં થાય. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. અને પછી રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરસ રઘવી સાક્ષાત મન્મથ મન્મથ. તો જો એની અંદર આવું દૈન્ય પ્રગટ થયું ને, રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શનની લાલસાથી સાવ નિસાધન થયા. તો પુષ્ટિ માર્ગની અંદર આ બહુ જરૂરી છે. અને આપણે જે દૈન્ય 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 કરતા હોઈએ છીએ, પણ એ દૈન્ય છે ને એ તત્વજ્ઞાન મૂલક હોવું જોઈએ. અહીંયા તો સાધનના અસામર્થ્યના કારણે આવું દૈન્ય પ્રગટ થાય છે. પરંતુ જ્યારે આપણને તત્વજ્ઞાન થાય કે ભગવાન જ આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, ભગવાન જ કર્તા કારયિતા છે, ભગવાન જ પ્રવર્તક છે, પ્રવર્તકત્વ કૃષ્ણસ્ય ન વિધ્યર્થસ્ય કરહિચિત. તો તત્વજ્ઞાન મૂલક જ્યારે દીનતા આવે ને, એ સાચી દીનતા આવે કે જીવને પ્રભુના સામર્થ્યને સમજે અને જીવના અસામર્થ્યને સમજે, પ્રભુના સ્વરૂપને સમજે, તત્વને સમજે, તો એનામાં સાચું દૈન્ય પ્રગટ થાય. અહીંયા તો એ સાધનના અસામર્થ્યના કારણે આવતું દૈન્ય છે, સમજો. પણ તત્વજ્ઞાન મૂલક દૈન્ય આવે. જીવ અસમર્થ થાય અને દીનતા પ્રગટ કરે, એ તત્વજ્ઞાનના દ્રષ્ટિથી ઓછું, એટલે થોડું લેવલ ઓછું થયું કે એમ. એને સર્વ કરતા કાર્ય પ્રભુ છે એ સ્વીકારીને દીનતા સ્વીકારે એ ઉત્તમ. જ્યારે તત્વજ્ઞાન થાય ત્યારે સાચું દૈન્ય પ્રગટ થાય. બાકી વાચિક દૈન્ય તો જલ્દી પ્રગટ થઈ જાય બધાય ભગવદીઓને જોઈ જોઈને. ઓહો, જીવ શું કરી શકે બિચારો, જીવ અમારાથી કંઈ થતું નથી, આવું વાચિક દૈન્ય થઈ જાય પ્રગટ જલ્દી. પરંતુ હૃદયથી અને મનથી જે દૈન્ય પ્રગટ થાય ને, એ તત્વજ્ઞાન મૂલક હોય ને ત્યારે સાચું દૈન્ય પ્રગટ થાય. કે જ્યારે આપણે મહાપ્રભુજીનું શાસ્ત્રાર્થ નિબંધને સમજીએ ત્યારે આપણને એ સમજમાં આવે કે ભાઈ બધું જ બ્રહ્મ જ બન્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત, બધું એની જ ક્રીડા છે. કર્તા કારયિતા એ જ છે. દ્રવ્યમ કર્મશ્ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ વાસુદેવાત પરબ્રહ્મ ન ચાન્યોર્થોસ્તિ તત્વત. એ બધું વાસુદેવ રૂપ છે, એના સિવાય બીજું કોઈ તત્વ નથી. બધું જ કરતા કારયિતા ઈ છે. સૃજતે આત્મૈવ તદિદમ સર્વમ સૃજતે સૃજતી પ્રભુ ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા હરતે હરતિરીશ્વર અયમેવ બ્રહ્મવાદ. કે સર્જન કરવાવાળા પણ પોતે છે, સર્જાવાવાળા પણ પોતે છે, પાલન કરવાવાળા પણ પોતે છે, જેનું પાલન થઈ રહ્યું છે એ પણ પોતે છે, સંહાર કરવાવાળા પણ પોતે છે, જેનો સંહાર થઈ રહ્યો છે એ પણ પોતે છે. જ્યારે આ તત્વને સમજશું, જે મહાપ્રભુજીએ આપણને સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ, ઉપસંહારમાં આ બધી જગ્યાએ આ રહસ્ય આપણને સમજાવ્યું છે, ત્યારે આપણને અકલ આવશે કે ભાઈ આપણું જીવનું સામર્થ્ય કોઈ સાધન કરવામાં નથી, જીવનું સામર્થ્ય નથી. પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ, પ્રભુ એવું સામર્થ્ય પ્રદાન કરે ત્યારે આપણે એ ભગવત સેવા, કથા, ગુણગાન જે કંઈ બી કરી રહ્યા છે એ બધો અવાંતર વ્યાપાર છે. મુખ્ય તો ભગવાનનો અનુગ્રહ આમાં કામ કરી રહ્યો છે. આવું બધું જ્યારે સમજમાં આવે ત્યારે આપણામાં એક દૈન્ય પ્રગટ થાય, જે તત્વજ્ઞાન મૂલક દૈન્ય થાય કે ના, મારું કંઈ સામર્થ્ય નથી, પ્રભુની કૃપાનું આ સામર્થ્ય છે, પ્રભુએ આવું બલ મને પ્રદાન કર્યું એટલે હું આ સેવા કરી રહ્યો છું. પ્રભુએ મને એવી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવા પ્રગટ કર્યા કે જે ભગવત સેવાને લાયક હોય. પ્રભુએ એવા ભગવત સેવા યોગ્ય ગુણોની પ્રાપ્તિ કરાવી છે એટલે હું સેવા કરી રહ્યો છું. પ્રભુએ એવા પ્રતિબંધોને દૂર કર્યા છે કે જેને કારણે હું ભગવત ભજનમાં પ્રવૃત્ત થઈ શક્યો. આ બધા તત્વજ્ઞાન મૂલક દૈન્ય, આ બધા તત્વને સમજશું ત્યારે જે દૈન્ય પ્રગટ થશે ને, એ તત્વજ્ઞાન મૂલક એ વાચિક.
મજબૂરી કા નામ મહાત્મા ગાંધી વાળી વાત નહીં એ નથી એમ, કેવલ વાચિક નહીં એમ, પણ મનથી અને હૃદયથી ને ઇન્દ્રિયોના વ્યાપારથી પણ આવું દૈન્ય પ્રગટ થશે. આ બહુ ઇમ્પોર્ટન્સ છે. બાકી વાણીથી તો બધાને આવી જાય. પુષ્ટિ માર્ગમાં આવ્યા નથી ને વાણીથી દીનતાનો સ્ત્રોત એક ધોધ ફૂટી નીકળે, પણ ભીતરથી તો ઈગો હોઈ શકે આપણો. એ ક્યારે સમજમાં આવે? એ તત્વજ્ઞાનને સમજીએ ને તત્વજ્ઞાન મૂલક દૈન્ય આવે ને એ સાચું દૈન્ય છે. એ કાયિક, વાચિક અને માનસિક બધી જ રીતે ટોટલી રીતે ખીલે છે. આ બહુ જરૂરી છે. એટલે મહાપ્રભુજી કહે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત. સાધના અભિમાન જ્યાં સુધી હશે ને કે અમે ભગવત સેવા કરીને, અમે ભક્તિ કરીને ભગવાનને વશ કરી લેશું, કોઈ વશ થવા વાળો નથી. ભક્તિથી વશ ન થાય જો સાધન અભિમાન હોય તો. સમજો, ભગવાને કહ્યું છે કે ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવ વિદો અર્જુન. અનન્ય ભક્તિથી મારી પ્રાપ્તિ થાય છે. પરંતુ ભગવાનની પ્રાપ્તિમાં જો ભક્તિનું પણ જો સાધના અભિમાન હોય કે અમે અમારા સામર્થ્યથી ભક્તિ કરીને જો ભગવાનને મેળવી લેશું, તો એવી ભક્તિથી પણ, સાધના અભિમાનવાળી ભક્તિથી પણ ભગવાન ન મળે. કેમ કે મંત્ર, ઉપાસન, વૈદિક, તાંત્રિક, દીક્ષા, અર્ચના, વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વ. સાધના અભિમાન જ્યાં સુધી હશે ત્યાં સુધી વ્રજભક્તોને પણ ભગવાન પ્રગટ નથી. આ વ્રજભક્તો ક્લીન બોર્ડ છે. તો આપણા જેવાનું શું થાય? અમે અમારા સાધનથી કૃષ્ણને ખોડી લેશું. ખોડો ભાઈ, ખોડ્યા કે નહીં? પણ સાધના અભિમાન જ્યારે છૂટ્યું ને ત્યારે પ્રભુને ઈચ્છા થઈ પ્રગટ થવાની. ત્યારે મહાપ્રભુજી કહે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. તમે તમારા સાધના અભિમાનથી કંઈ પણ કરતા હશો, સેવા કરતા હશો, ગુણગાન કરતા હશો, શરણાગતિ કરતા હશો, સમર્પણ કરતા હશો, જે બી સાધન કરતા હશો, હરિસ્તુષ્યતિ ન, હરિ સંતુષ્ટ નહીં થાય. જ્યારે ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ, ભક્તોનું જ્યારે એવું દૈન્ય તત્વજ્ઞાન મૂલક દૈન્ય પ્રગટ થશે ને ત્યારે હરિ સંતુષ્ટ થશે, કેવલ વાચિક નહીં. અને અહીંયા જે દીનસ્ય શબ્દ છે એ સાધન કરવા સમર્થ ન હોવાના કારણે આવો દીનહીન એ એંગલથી કહ્યું છે. સમજમાં આવ્યું વાત? હમણાં અમારે શરણાગતિની જે વિચાર ગોષ્ઠી ચાલે છે, શાસ્ત્રાર્થ નિબંધનું, એક સેકન્ડ, શાસ્ત્રાર્થ નિબંધની અંદર જે બ્રહ્મ પ્રકરણ છે એ સમાપન થયું પછી અમે આ શરણાગતિની જે વિચાર ગોષ્ઠી છે ને એમાં જે પ્રશ્નોત્તરી છે ને એ અમે લીધી. કેમ કે એની સાથે એનો સુસંગત છે કે ભાઈ તમે બ્રહ્મવાદ કરો કે બધું બ્રહ્મ જ કરતા કાર્યતા છે, તો પછી જીવનું સ્વાતંત્ર્ય કેટલું? તો પછી જ્યારે બધું જ ભગવાન જ કરાવડાવી રહ્યા છે અને કરતા કાર્યતા એ જ હોય, તો પછી જીવના પુરુષાર્થ, એનું બૌદ્ધિક સ્વાતંત્ર્ય કેટલું, એનું ઈચ્છા સ્વાતંત્ર્ય કેટલું, એનું બૌદ્ધિક સ્વાતંત્ર્ય કેટલું, ને એનું પ્રયત્ન સ્વાતંત્ર્ય કેટલું? બોલો. બધું જ કરતા કાર્યતા હોય તો પછી જીવને પોતાના પુરુષાર્થમાં વિશ્વાસ ખોવાનો વારો આવી જશે. બધું જ કરતા કાર્યતા જો ઈશ્વર જ હોય તો પછી જીવને એને પોતાના જે અકર્મણીય બની જશે, પોતાના પુરુષાર્થને એચીવ કરવામાં, પોતાના પુરુષાર્થને સિદ્ધ કરવામાં એ વિશ્વાસ ખોવાનો વારો આવી જશે. તમે બ્રહ્મવાદનો ઉપદેશ આપી રહ્યા છો તો આના જવાબો અદ્ભુત રીતે એ શરણાગતિની વિચાર ગોષ્ઠીની એક પ્રશ્નોત્તરી એમાં શ્યામ બાવાશ્રીએ આપ્યા છે. અદ્ભુત જવાબો છે. મેં યુટ્યુબ ઉપર મૂક્યા છે. એ બધું જે એની ચર્ચા કરી છે, કોઈને સાંભળવું હોય તો સાંભળી શકે છે. પણ લાસ્ટના જે શાસ્ત્રાર્થ નિબંધના 2 ટ્રેક છે એમાં બધીની વિવેચના શ્યામ બાવાશ્રીએ જે રીતના સમજાવી છે એ રીતના એના શબ્દોમાં
અમે અવગાહન કર્યું છે. તો એટલે પુરુષાર્થને અવકાશ છે કે નહીં છેલ્લે? હા, જીવના પુરુષાર્થનું કેટલું છે એમાં સામર્થ્ય, જીવનું કેટલું સ્વાતંત્ર્ય, કેટલું એમ. આવા ક્વેરી બધા ત્યાં ઉઠાવવામાં આવ્યા છે, આવા પ્રશ્નો ત્યાં ઉઠાવવામાં આવ્યા. ભાઈ જીવ કેટલો સ્વતંત્ર પુરુષાર્થ કરવા માટે, કે હું આ સાધન કરીને આ પ્રાપ્ત કરી લઉં, એવું જીવનું કેટલા હદ સુધી એનું સામર્થ્ય છે કે બધું ઈશ્વર જ કરાવડાવી રહ્યા છે, કરતા કાર્યતા ઈશ્વર જ છે. ઘણા બધા એમાં પ્રશ્નો છે, તમે એમાં સાંભળી શકો છો. અને શ્યામ બાવાશ્રીનું જે શરણાગતિની વિચાર ગોષ્ઠી એક પ્રશ્નોત્તરી પણ વાંચી શકો છો. એમાંથી પણ ઘણા બધા આવા પ્રશ્નો આપે સમજાવ્યા છે, એના જવાબો ત્યાં છે. અત્યારે આપણો શરણાગતિનો વિષય છે, અત્યારે આપણે કૃષ્ણાશ્રીનો જે શ્લોક લઈ રહ્યા છે એમાં આપણે આગળ વધશું. ચલો. નંબર શું છે? 63 ને 64 છે. શેના? તમે હમણાં કહ્યું ને શ્યામ બાવાનું. હા, તો આખું પુસ્તક પ્રશ્નોત્તરીનું જ છે. મને એમ કે તમે જે રજૂ કર્યું છે સ્ટાર્ટિંગ થી બધા પ્રશ્નો શરૂ થાય છે ને બાબાએ એને જવાબ આપ્યા છે. પ્રશ્ન જવાબ એ રીતના ચાલ્યું છે. એ તમે ખાસ બધા વાંચવા, બધાને વિનંતી છે. અને નિલેશભાઈ એની PDF પણ મૂકી હતી, બધાએ એને ઝેરોક્ષ કરાવો, વાંચો. ત્યાં આ સમજમાં આવશે કે દૈન્ય શું શબ્દ, દૈન્ય શું છે, તત્વજ્ઞાનમૂલક દૈન્ય શું છે. હા બોલો, બીજા કોઈ બોલતા હતા ને? ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ભાવેશભાઈ, તમે જે દૈન્યતાની વાત કરી તત્વજ્ઞાન પ્રમાણે, એ એક ટાઈપની શરણાગતિ ન થઈ? હા, એ શરણાગતિ જ છે, સાચી શરણાગતિ ઈ જ છે. એ જ થઈ ને. સાચી શરણાગતિ ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે આપણને સંપૂર્ણ અસામર્થ્ય સમજમાં આવે, કે કરતા કાર્યતા હરી સમજમાં આવે, ત્યારે આપણે તત્વજ્ઞાન મૂલક શરણાગતિ થાય. અત્યારે તો આપણે કેવલ શરણાગતિ જે પ્રભુને એક કરી રહ્યા છીએ, એ પ્રભુને શરણે જઈ રહ્યા છીએ, કાયિક રીતે કે વાણીના એંગલથી. પણ મનથી તો જે શરણાગતિ આવશે ને, એ તત્વજ્ઞાનને સમજશું ને ત્યારે સાચી શરણાગતિ આવશે. કે ના હો ભાઈ, પ્રભુની શરણે જવા સિવાય બીજો કોઈ મારી પાસે ઉપાય જ નથી, કોઈ બાબતમાં હું સમર્થ જ નથી. કેમ કે કરતા અને કરાવનારા એ જ છે બધી રીતે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇત્યમ મેં ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. આપણું મનને પ્રેરણા કરવા વાળા, બુદ્ધિને પ્રેરણા કરવા વાળા, પછી અહંકારને પ્રેરણા કરવા વાળા ભગવાન જ છે. તો આ જ્યારે સમજમાં આવશે ને ત્યારે સાધના અભિમાન છૂટશે, ત્યારે આપણે ટોટલ શરણાગત પ્રભુના થશું. ત્યારે આપણી સાચી શરણાગતિ કાયિક, વાચિક, માનસિક બધી રીતે થશે. તો એટલે એ સમજવું ખૂબ જરૂરી છે. શરણાગતિની વિચાર ગોષ્ઠી એક પૂરક પ્રશ્નોત્તરી 40 પેજનું જ છે, પણ ખૂબ ઇમ્પોર્ટન્સ પુસ્તક છે. કે આજ સુધી સંપ્રદાયમાં એવું પુસ્તક મળવું ખૂબ દુર્લભ છે, જે મહાપ્રભુજીની વાણીનો સાર છે. અને એ જો આપણી શરણાગતિને દ્રઢ કરવી હોય તો એ પુસ્તક ખૂબ મહત્વનું છે, વાંચવું જોઈએ બધાએ. ચલો, બીજો કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આગળ વધીએ. એક પેરેગ્રાફ છે ને લઈ લે. ભાવેશભાઈ, સમજાયું છે ને એવી રીતે તમે સાંભળજો, કારણ કે અઘરું છે. આગળ શ્રી બ્રિજરાયજી આજ્ञा करे છે. और यहाँ एक शंका, यह शंका नहीं करनी चाहिए कि ऊपर कहे गए भगवद गीता में, जो भगवद गीता में कहा है कि माम ही पार्थ व्यपाश्रित्य तेपिष्यु पापयोनय स्त्रियो वैश्यो तथा शूद्रो तेपि यान्ति पराम गति. कि मेरी जो
स्त्री है, शूद्र है, पाप योनि वाले है, वैश्य है, कोई भी जो मेरी शरण में आता है तो परम गति को प्राप्त करता है। इस श्लोक में तो पाप योनियों में पड़े जीवों का ही कल्याण प्रभु शरणागति द्वारा बताया गया है। ભગવદ્ ગીતામાં આ રીતે પ્રભુએ કે ભાઈ પાપ યોનિની અંદર પડેલા જીવો જે છે એને પણ ભગવાનની શરણાગતિથી એનો ઉદ્ધાર થઈ શકે છે। તો પાપ કર્મ કરને વાલો કા નહીં, पाप योनि में पड़े जीवों का ही कल्याण प्रभु शरणागति द्वारा बताया गया है। पाप कर्म करने वालों का नहीं। પછી એમ કીધું પાછું, જુઓ સમજો, શંકા કોમ્પ્લિકેટેડ છે થોડી। પછી ભગવાને પાછું એમ કહ્યું કે અપિચેત સદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યક વ્યવસ્થિતો ઈશ, કે ગમે એવો દુરાચારી હોય, ગમે એવો પાપી હોય, પણ મારું અનન્યતાથી ભજન કરે તો એ धर्मात्मा થઈ જશે। और दूसरे श्लोक में अपिचेत सदुराचारों में यह बताया गया है कि पाप कर्म करने वालों भी अनन्य भाव से प्रभु भजन करे तो उन्हें साधु ही समझना चाहिए, यानी सत्पुरुष समझना चाहिए, साधु पुरुष समझना चाहिए। तो इस दूसरे श्लोक में कल्याण का साधन अनन्यता को बताया गया है। भजते माम अनन्य भाग। बीजा श्लोक में भगवद गीतानो जे 9मा अध्यायनो 30मो श्लोक छे अपिचेत सदुराचारो, तो एमा भगवान शू कहे छे कि दूसरे श्लोक में कल्याण का साधन अनन्यता को बताया गया है, आश्रय को नहीं। तो इन दोनों ही वाक्यों में आश्रय का उपदेश कहीं भी नहीं है, अतः ये दोनों ही श्लोक आश्रय को प्रमाणित नहीं कर सकते। आशंका है कि भाई आमा आश्रयनी बात क्या करी है, समझो। अहींया तो अनन्यता, अनन्य भक्ति करवानो, अनन्यताथी मारे शरणे आवे एवुं कही रह्युं। अनन्यताथी अपिचेत सदुराचारो भजते माम अनन्य भाग, अनन्यताथी मारुं भजन करे एम बात कही छे। एमां आश्रयनी बात क्यां आवी? अने 9मा अध्यायनो जे 32मो श्लोक छे एमां एम कह्युं के माम हि पार्थ व्यपाश्रित्य तेपीषु पापयोनय स्त्रियो वैश्यो तथा शूद्रो तेपी यान्ति पराम गति, एम कह्युं छे। समझो आ शंकाने केम समजवी? हाँ, आनो जवाब केम समझवो? टीकाकारेणे समझावे छे, ध्यान थी समझो कि इन दोनों ही वाक्यों में आश्रय का उपदेश कहीं भी नहीं है, अतः ये दोनों ही श्लोक आश्रय को प्रमाणित नहीं कर सकते। तमे अहींया 2 श्लोक टाकी रह्या छो ने आश्रय माटे, तो पूर्व पक्षी आवी शंका करे कि भाई आ बंने श्लोक में आश्रयनी बात तो नहीं। यदि किसी को ऐसा विरोधाभास लगता हो आ श्लोकों में, तो समझना चाहिए कि जो कोई भी एक ही बार शरणागत होकर मैं आपका हूं यों कहे तो उसे चहुं ओर से अभयदान दे देता हूं। यह भगवान हरि का व्रत है। इस गरुड़ पुराण के वाक्य के अनुसार, तो गरुड़ पुराण अंदर एवं कह्युं छे, वाल्मीकि रामायण में पण एम कह्युं छे कि शक्रुदेव प्रपन्नो यो तवास्मी इति आचते अभयम सर्वभूतेभ्यो ददाम्य तद्व्रतम मम। ए श्लोक आपेलो छे टेक्स्ट में के शक्रुद एटले एक वखत आवीने प्रभुना चरण कमल में पड़ी जाए कि प्रभु हूँ तमारो छुं। कृष्ण तवास्मी न चास्मी परस्य, जे हरिरायजीए कह्युं ने कि दुष्टतमोपि दया रहितोपि विधर्म विशेषकृति प्रथितोपि दुर्जन संग रतोप्यवरोपि कृष्ण तवास्मी न चास्मी परस्य। सकृत एक वखत आवीने प्रभुना शरण में पड़ी जाए अने प्रभुने एम कहे कि हे प्रभु हूँ तमारो छुं, तो प्रभु एने एवं अभयदान आपी दे छे, एवं निर्भय बनावी दे छे। एवं अहींया गरुड़ पुराणनुं वाक्य छे, वाल्मीकि रामायणनुं पण एवं वाक्य छे। तो गरुड़ पुराण के वाक्य के अनुसार
एक ही बार मेरे शरणागत होकर जो मैं आपका हूँ ऐसा कहे तो मैं उसे चहुं ओर से अभयदान देता हूँ। यह मेरा प्रण है, यह मेरा व्रत है। इस पुराण वाक्य के अनुसार भी भगवान का अपने शरणागतों की रक्षा करने का व्रत तो निश्चित है ही કે જે પ્રભુને શરણે જાય છે એનું રક્ષણ પ્રભુ કરે છે, એવું વ્રત ભગવાનનું છે। अतः भले भगवत कृपा से ही जीव शरणागत होता हो, भले भगवत कृपा से ही जीव शरणागत होता हो, तब भी भगवान की अनन्य भाव से की जाने वाली सेवा तो भगवान का महात्म्य ज्ञान हो जाने के पश्चात उनमें स्नेह हो जाने पर ही सिद्ध होती है। आवी अनन्य भाववाળી જે સેવા છે એ તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય પછી પ્રભુમાં સ્નેહ થાય ને સ્નેહ દ્રઢ થાય પછી એવી સેવા સંપન્ન થાય। समझो ध्यान थी। अतः भले भगवत कृपा से ही जीव शरणागत होता हो, तब भी भगवान की अनन्य भाव से की जाने वाली जो सेवा है वो तो भगवान का महात्म्य ज्ञान हो जाने के पश्चात उनमें स्नेह हो जाने पर ही ऐसी अनन्य भाव वाली सेवा सिद्ध होती है। और जो द्वितीय श्लोक में समझो અને જે બીજો શ્લોક છે કે મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રો તેપી યાંતિ પરામ ગતિ, એમાં द्वितीय श्लोक में जो पाप कर्म करने वालों को भी प्रभु भजन करने के कारण साधु मानने वाली बात थी। એટલે બીજા એટલે સોરી અપિચેત दुराचारो। द्वितीय श्लोक में पाप कर्म करने वालों को भी प्रभु भजन करने के कारण साधु मानने वाली बात थी। उसकी संगति भगवत गीता के जब पाप योनि वाले स्त्री वैश्य शूद्र इत्यादि की भी परम गति हो सकती है, तो फिर किम पुनर्ब्राह्मणा पुण्या भक्ता राजर्षा तथा आना पछीनो श्लोक है। तो फिर जो आवा स्त्री शूद्र पाप योनि वाळाओनी पण जो परम गति थती होय तो पछी जो ब्राह्मण के राजर्षि होय तो ए बधानी परम गति थाय एमां तो कैमुतिक न्यायथी केवुं शुं? तो फिर ब्राह्मण सदाचारी भक्तों की तो बात ही कहाँ कहनी के आवा जे स्त्री शूद्र अने पाप योनिवाळा जे जीवो छे एनी पण जो परम गति प्राप्त करता होय एने पण जो परम गति प्राप्त थती होय तो पछी किम पुनर्ब्राह्मणा पुण्या भक्ता राजर्षा तथा, तो पछी ब्राह्मण होय सदाचारी होय भक्त होय एनी तो परम गति प्राप्त थाय एमां तो कैमुतिक न्यायथी केवुं शुं? अतः क्षणभंगुर एवं दुखमय इस लोक में मेरा ही भजन कर, એવું ભગવાને ગીતાજીમાં 9મા અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું છે કે આવા क्षणभंगुर एवं दुखमय इस लोक में मेरा ही भजन करना चाहिए। इस लोक के संग बैठती है એટલે આની સંગતિ આ શ્લોકની સાથે એનો સમન્વય થાય છે। जहाँ भगवत भजन करने की बात कही है तो आ श्लोकनी संगति अहीं समझावी है 9મા अध्याय 33મા श्लोकમાં। इस श्लोक के संग इसकी संगति बैठती है जहाँ भगवत भजन करने की बात कही है। अतः प्रथम श्लोक में अर्थात माम ही पार्थ व्यपाश्रित्य उसमें कहा गया उपदेश और द्वितीय श्लोक में कहे गए उपदेश की तुलना में शीघ्र भगवत प्राप्ति करा देता है। सो अब यहाँ किसी भी तर्क वितर्क के लिए कोई अवकाश नहीं है। એટલે જે મામહી પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપ યોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાતિ પરામ ગતિ, એમાં ભગવાનની શરણાગતિ થવાથી શીઘ્ર ફલની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે। અને બીજો જે શ્લોક છે એમ કે અપિચેત્સ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, તો એમાં તો અનન્યતાથી ભજન કરે પછી ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય
પછી ભગવાનમાં સ્નેહ થાય અને પછી ભગવાનની પ્રાપ્તિ થાય. સમજો. એટલે એમાં ઘણું બધું લોંગ છે, લાંબો રસ્તો છે. અને આ જે મામહી પાર્થ જે શરણાગતિનો રસ્તો છે ને એ ટૂંકો છે, એવું અહીંયા તાત્પર્ય ટીકાકારનું જણાય છે કે મામહી પાર્થ મેં કહા ગયા ઉપદેશ, द्वितीय श्लोक में कहे उपदेश की तुलना में शीघ्र भगवत प्राप्ति करा देता है. કેમ કે શરણાગતિનું મહાત્મ્ય બતાવવું છે ને. શરણાગતિનો ગ્રંથ છે, કૃષ્ણાશ્રયનો ગ્રંથ છે. એટલે ભજન કરવા જે સક્ષમ નથી કે ભજનના માર્ગ ઉપર ચાલી રહ્યો છે, એના કરતાં પણ શરણ માર્ગ જે છે એ સહેલો છે. એના કરતાં શરણ માર્ગમાં શીઘ્ર ફલાભિમુખતા પ્રાપ્ત થાય છે. એમાં તો અનન્યતા થાય ને એમાં તો પછી મહાત્મી જ્ઞાન ને પછી ભગવાનમાં ભક્તિ ને એવું ઘણું બધું લાંબી પ્રોસેસ છે. એવું અહીંયા તાત્પર્ય વ્રજરાયજીનું જણાય છે લાસ્ટમાં, નિષ્કર્ષમાં. સમજણ? સરળતાથી તો ભક્તિ કરવાથી થાય ને, અનન્યતા આપમેળે થઈ જાય. શરણાગતિનો માર્ગ છે ને સહેલો છે, સૌકર્ય વાળો છે અને શીઘ્ર ફલાભિમુક્તા થાય એવો છે. કેમ કે આપણે તો અત્યારે શરણાગતિની જાનમાં બેઠા છીએ, તો શરણાગતિના જ ગીત ગાય ને. કેમ કે કાય વાંગ વિનિયોગ અભાવેપી કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણયમાં કહે છે, સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. એના પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે ઉત્તમ તો આ જ કીધું છે ને. ઉત્તમની વાત નથી, સરળની વાત છે, શીઘ્ર ફલદાયકની વાત છે. ભાવેશભાઈ, શરણ માર્ગની એક્ઝેક્ટ ડેફિનેશન શું? એ તો આપણે ભૂમિકામાં જોઈ હતી ને કે શરણે જવાની ક્રિયા, શરણે જવાની ક્રિયા અને શરણ સ્થાન બે અર્થ લીધા ને શરણાગતિ. હમણાં વાત થઈ કે ભજનમાં માર્ગ જે બીજા છે, એટલે આપણે ભજન માર્ગ નો મતલબ તો સ્વરૂપ સેવા જ કરીએ ને. પછી એમાં થોડું આસક્તિ ને ધીમે ધીમે તમે કીધું લોંગ રન છે એ બધું, અને એની સામે શરણાગતિ નો માર્ગ સરળ ને સીધો છે. બરાબર. તો એનું એ શરણાગતિના કોઈ મતલબ સાધનના કોઈ સ્ટેપ ખરા? એ તો સ્ટેપ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું ને, કૃષ્ણાશ્રયમાં એ જ વાત બતાવી કે ભાઈ શરણાગતિને કઈ રીતના દ્રઢ કરવી. સર્વ માર્ગેશુ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ બધું કોલેપ્સ થઈ ગયું. કૃષ્ણનો શરણ ગ્રહણ કરવું અને એ આશ્રયને દ્રઢ કરવા માટે વિવેક, ધૈર્ય, પછી આશ્રયના જે દ્રઢ કરવા માટેના જે ઉપાયો મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવ્યા. એ સિવાય મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં ષડવિધા શરણાગતિ બતાવી છે. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ કરિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. એનાથી શરણાગતિ આપણી દ્રઢ થાય છે. વિવેક અને ધૈર્યથી પણ આપણે એ થશે તો માનસિક જ થશે ને શરણાગતિ. પછી એમાં બોડીનો ને કે એનો કોઈ રોલ નહીં આવે ને. એમાં પણ કાયિક વ્યાપારમાં તો ખીલવી જોઈએ ને શરણાગતિ. એટલે હું એ જ પૂછું તો એ કઈ રીતે? પ્રભુના દંડવત પ્રણામ કરવા એ શરણાગતિનો જ ઇજહાર છે ને. નમન, જીવન નમન અતિરિક્ત કંઈ ન કરી શકે તો એ શરણાગતિનો ઇજહાર છે. શરણે જવું એ શરણાગતિનો ઇજહાર છે. ભૂમિકામાં આપણે સમજ્યા ને કે શરણે જવાની ક્રિયા અને શરણ સ્થાન બે અર્થ થાય, બંને અર્થ થાય શરણાગતિના.
હવે યુટ્યુબ માંથી વિડીયો જોઈ લઈશું. ષોડશ ગ્રંથ પરિચયમાં જે આપણે ભૂમિકા જોઈ હતી ને, સ્ટાર્ટિંગમાં જ આપણે એ બધું વિસ્તારથી એની ચર્ચા આપણે કરી ગયા છીએ. શરૂઆત મારે મિસ થઈ ગયું છે, હું જોઈ લઈશ યુટ્યુબમાં પછી. આશ્રય શબ્દના બે અર્થ થાય છે. એક આશરો દેનાર, આશરો આપનાર, અને આશરો લેવાની ક્રિયા, જે વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, આશ્રયને દ્રઢ કરવાના ઉપાયો બતાવ્યા છે, શરણાગતિને દ્રઢ કરવાના ઉપાયો બતાવ્યા છે. તો શરણાગતિ ત્રણેયમાં ખીલવી જોઈએ, કાયિક, વાચિક અને માનસિક. એટલે મહાપ્રભુજીએ વાચાચ પરિકીર્તે તેમાંય કહ્યું છે વાણીથી પરિકીર્તન કરવું, જેથી આપણને શરણાગતિ દ્રઢ થાય કે ભાઈ જીવ તું સિદ્ધની ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પછી કૃષ્ણની જે અનન્યતા આપણને દ્રઢ થાય એટલા માટે જે સાધનો બતાવ્યા છે મહાપ્રભુજીએ એ પણ કરવા જોઈએ, જેથી આશ્રય આપણો દ્રઢ થાય. તો એટલે જ તો મહાપ્રભુજીએ પૃથક શરણ માર્ગનો એક અલગ ઉપદેશ આપ્યો છે કે જે એના માટે જ આપ્યો છે. જે સેવાના માર્ગ ઉપર ચાલી શકવા સક્ષમ નથી બહેનો, તો એને શરણ માર્ગની કેડીએ ચાલીને પણ ભગવત પ્રાપ્તિ અત્યારે પણ થઈ શકે છે. એટલે મહાપ્રભુજી પૃથક શરણ માર્ગોપદેષ્ટા છે મહાપ્રભુજી, કે એક અલગ જ શરણ માર્ગનો ઉપદેશ આપવાવાળા છે. તો એના ટીકાકારોને તમે જુઓ તો એમાં શ્રી મહાપ્રભુજીની આ નામને સમજાવવા માટે શ્રી ગોકુલનાથજી છે, વરજરાય શ્રી ચાચા ગોપેશ્વરજી છે, બધાએ એ રીતે સમજાવ્યું છે કે શરણ માર્ગ એક પૃથક છે, ભક્તિ માર્ગથી એક પૃથક શરણ માર્ગ છે, કે એ શરણ માર્ગ દ્વારા પણ પ્યોરલી શરણ માર્ગ દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે, કે જે ભક્તિ માર્ગથી પૃથક પણ છે. અને મર્યાદા માર્ગથી પણ એક પૃથક શરણ માર્ગ છે. મર્યાદા માર્ગનો એક શરણ માર્ગ અલગ છે, કે જેને રામાનુજ સંપ્રદાયમાં માર્જારી સાવક ન્યાય અને મરકટ સાવક ન્યાયથી બતાવ્યો છે. એ આપણે ચર્ચા લાસ્ટમાં કરશું, એક પેપર લેશું, એમાં બધા શરણાગતિના પ્રકાર સમજશું. ભક્તિ અર્થ શરણાગતિ, ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ, ભક્તિની ભક્ત્યંગ શરણાગતિ, ભક્તિની અંગરૂપા શરણાગતિ, ભક્તિની વિકલ્પ રૂપા શરણાગતિ, ભક્તિની ફલરૂપા શરણાગતિ. લાસ્ટમાં જ્યારે આપણો ગ્રંથ સંપન્ન થાય પછી આપણે એનું એક પેપરનું અધ્યયન કરશું. એમાં આવા બધા શરણાગતિના જે અલગ અલગ રંગ છે એ મહાપ્રભુજીની કૃપાથી આપણે સમજશું. સરસ સરસ. ઓકે, થેન્ક યુ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આશ્રયને દ્રઢ કરવાના જો મહાપ્રભુજીએ શરણ માર્ગ અલગ બતાવ્યો છે, તો એ શરણ માર્ગ ઉપર કઈ રીતના ચાલવું, એના રૂલ્સ ને રેગ્યુલેશન શું છે, બધી જ ડિસિપ્લિન મહાપ્રભુજીએ સમજાવી છે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, પંચશ્લોકી ઇત્યાદિ ઇત્યાદિ ગ્રંથોમાં, નિબંધમાં ત્યાં પણ શરણાગતિની વાત સમજાવી છે. તો શરણ માર્ગની કેડીએ કેમ ચાલવું એ પણ ડિસિપ્લિન મહાપ્રભુજીએ સમજાવી છે. જેમ ભક્તિ માર્ગની રૂલ્સ ને રેગ્યુલેશન એની ડિસિપ્લિન સમજાવી છે ષોડશ ગ્રંથમાં, એ જ રીતના શરણ માર્ગના પણ રૂલ્સ ને રેગ્યુલેશન સમજાવ્યા છે. એ રીતના કથા ગુણગાનની પ્રણાલીથી જે આગળ વધી રહ્યો છે, જે ભગવત સેવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત નથી થયું, એવો જે અધિકારી છે શરણ માર્ગી, કે એને સાથે સાથે પ્રભુની કથા ગુણગાન સત્સંગની પ્રણાલીથી પણ આગળ વધી રહ્યો છે, એની પણ ગાઈડલાઈન મહાપ્રભુજીએ આપી છે. અને જે એક એવો છે કે જે કેવલ પ્રભુની શરણાગતિમાં જ, કે એને કાયાનો વિનિયોગ નથી થતો સેવા દ્વારા, અને એની વાણીનો વિનિયોગ પણ કથા ગુણગાન દ્વારા એ થઈ શકતો નથી. કાય વાંગ વિનિયોગ અભાવે પી કેવલ કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. કેવલ શરણાગતિ કથા ગુણગાની મારાથી નથી થાય, બોલો, સેવા તો નથી થાય, પણ આટલો સમય મારા જીવનમાં નથી. એવા ઘણા લોકો છે કે નથી ભાઈ કાંઈ અમને રૂચતું, અમને તમે શરણાગતિ કરવાનું કહો તો અમે પ્રભુની અનન્યતાથી શરણાગતિ કરીએ. ખબર નહીં એને સત્સંગમાં એનું મન નથી લાગતું, સેવામાં તો નથી લાગતું. આવાય છે કોઈ અધિકારીઓ
તો કાયાનો વિનિયોગ નથી થયો, વાણીનો વિનિયોગ નથી થયો. તો કેવલ કૃષ્ણનું એવું મહાત્મ્ય છે કે ભાઈ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવી દેવતા તત્વ નથી. કૃષ્ણ જ પરબ્રહ્મ છે. કૃષ્ણ જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે. સૃજતે સૃજતીને ત્રાયતે ત્રાતી અને હરતે હરતિરીશ્વર આત્મૈવ તદિદમ સર્વમ. આવું એને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન છે. તો મહાત્મ્ય જ્ઞાન ઉપર જે ડિપેન્ડન્ટ જે શરણાગતિનો માર્ગ છે એની ઉપર એ પ્રવૃત્ત થઈ શકે અને ભગવત પ્રાપ્તિ કરી શકે. ભલે એને કાયાનો વિનિયોગ ન થાય ને એની વાણીનો વિનિયોગ ન થાય ગુણગાનમાં. તો આવા છે લોકો કે પ્રભુની શરણાગતિ પહેલેથી છેલ્લા સુધી શરણાગત જ રહે છે. તો આવા જીવોને પણ પ્રભુ આશ્વાસન આપે છે. મહાપ્રભુજી આશ્વાસન આપે છે કે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. ભગવાન પણ આશ્વાસન આપે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ. જે કોઈ અનન્યતાથી મારે શરણે આવી જાય છે એનો નાશ નહીં થવા દઉં. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો જો કેવળ શરણ માર્ગવાળાને પૃથક શરણ માર્ગવાળાને પણ મહાપ્રભુજીએ રૂલ્સ ને રેગ્યુલેશન બતાવ્યા છે. જો એ પ્રમાણે ચાલે તો એને આ જ જન્મમાં પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ થાય છે. કોઈક એવો અધિકારી છે, બાકી એવા અધિકારી છે એને તો શરણાગતિથી આગળ વધવું જોઈએ. એને આગળ શરણાગતિ એ શા માટે લેવી? પ્રભુની ભક્ત્યર્થ, કે મને પ્રભુ એવી ભક્તિ આપે, મને પ્રભુની સેવા પ્રાપ્ત થાય, હું સર્વેન્દ્રિયોથી કૃષ્ણની સેવા કરી શકું. આવી અભિલાષા હોવી જોઈએ. કેમ કે શરણાગતિના રંગ કરતાં ભક્તિનો રંગ વધારે ગાઢો, વધારે ગહેરો છે, વધારે એન્જોયમેન્ટ વાળો છે, વધારે આનંદાત્મક છે. આ પણ ભૂલવું ન જોઈએ. કેટલું સરસ કીધું. વાહ, સરસ સરસ. એટલે મહાપ્રભુજી ખુદ જ છે ને છેલ્લી કારિકાઓમાં શાશ્વત ઉત્તમ ને મધ્યમ ને એટલે જેનો જેવો અધિકાર, ભાઈ કોઈ શરણ માર્ગનો અધિકારી હોય તો આગળ ભક્તિમાં એને રુચિ જ નહીં થાય. એવા લોકોને જોયા છે કે એને સત્સંગમાં રુચિ ન થાય, ગુણગાનમાં રુચિ ન થાય, સેવામાં તો ન જ થાય, પણ કોઈ પરિચર્યામાં રુચિ ન થાય. બસ એના હૃદયમાં એવો ભાવ છે કે નહીં, પ્રભુ સર્વથી શ્રેષ્ઠ છે, પ્રભુથી શ્રેષ્ઠ કોઈ દેવી દેવતા તત્વ નથી, પ્રભુનો જ અનન્ય આશ્રય રે. તો આવા છે જીવો, કોઈ આવા અધિકારીઓ છે શરણાગતિના, તો પ્રભુ એને એ રીતના સાયુજ્ય મુક્તિ આપી દે છે. પ્રભુ સાયુજ્યમ કૃષ્ણદેવ એને શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. અને જે સેવાવાળા છે એને પ્રભુ એવું અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે છે. એને પ્રભુ સર્વેન્દ્રિયોથી સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, બધી ઇન્દ્રિયોથી સર્વ કામોને પ્રભુ સાથે ભોગવે છે. જે સેવા ફલમાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે એવું અલૌકિક સામર્થ્ય કે એવું સેવા ઉપયોગી દેહ પ્રભુ એને પ્રદાન કરે છે. તો શ્રેષ્ઠતા તો છે ને ભગવત સેવાવાળાની. પણ કોઈ એવા અધિકારી છે ભાઈ શરણાગતિને, તો એને પૃથક શરણ માર્ગનો ઉપદેશ મહાપ્રભુજી આપેલો છે. ખેર, ચલો થોડીક વાર, થોડો સમય છે, 5 મિનિટ. આપણે કોઈને પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીતર આપણે સમાપન કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપે જે સ્વરૂપ બતાવ્યું અને પછી આપે જે સ્વરૂપનું મહાત્મ્ય બતાવ્યું અને પ્રભુની જે શ્રેષ્ઠતા પણ બતાવી આપે, તો પછી આગળ આપે કહ્યું ને જે દેવો, તો દેવો આપે પ્રાકૃત કયા, તો એ ન સમજાણું કે પ્રાકૃત એટલે લૌકિકમાં કયા આપે લૌકિક દેવો કયા? તમે વ્યવસ્થિત પાછું સાંભળી લેજો. પ્રાકૃતના અર્થ સાત્વિક અહંકારમાંથી પ્રગટ થયેલા હોવાના કારણે પ્રાકૃત કહ્યા છે. અને પ્રકૃતિ માયા, માયા પણ પ્રકૃતિનો અર્થ કર્યો છે. તો તમે થોડું ધ્યાનથી સાંભળતા જાઓ બધા.
જેથી કરીને ફરીથી આ સીતાનું હરણ થયું પણ પાછી હરણની સીતા થઈ કે નહીં? લૌકિકની વાત ક્યાં કોઈ ટીકાકારોએ કહી કે લૌકિક આપણા જેવા છે? જય શ્રી કૃષ્ણ. એક કહેવાય ને કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાનામે. બરાબર. કૃષ્ણથી પરમ તત્વ બીજું કોઈ અમે જાણતા જ નથી. અનન્ય શરણાગતિનો ભાવ છે. બરાબર. જે મહાપ્રભુજીએ કહ્યું ને, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત. કૃષ્ણથી પર એવું કોઈ શ્રેષ્ઠ દેવી દેવતા તત્વ નથી કે જે દોષથી વર્જિત હોય, કે જે માયાને અધીન ન હોય, કાલની અંડરમાં ન હોય. ભગવાન સિવાય બધું કાલની અંડરમાં છે. બ્રહ્માજી કાલની અંડરમાં છે. એટલે પ્રાકૃતા સકલા દેવા. ભાવેશભાઈ બોલો તો શું બોલ્યા? શરણાગતિનો આપણે બોલો પ્રભુ સિવાય કોઈ એ જે પેલા બોલ્યા ને તમે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે. એ તો વસ્તુ તો દોષ વર્જિત ને એની પેલા આપણે બોલ્યા ને, એ તો આ યોગીની બેન બોલ્યા ને. હા, કૃષ્ણથી બીજું કોઈ પર તત્વને અમે જાણતા નથી. એવું કહ્યું. અહીં આપણે સમાપન કરશું.